કાલે ભગવાન હનુમાનજીનું પ્રાગટ્ય થયું. મેં ગઈકાલે આપણે એક વાત બહુ સ્પષ્ટ કરી હતી. હનુમાન નામની સાથે આપણા આ માનસ પટલ ઉપર એક વાનરનું ચિત્ર આવે છે. પણ એ વાનરનું ચિત્ર મારે તમારા ઉપરથી હટાવી અને એ હનુમાનજીના જીવન ચરિત્રની ગાથામાંથી મારે તમને એક ભગવાન તરીકે હનુમાનને પ્રસ્તુત નથી કરવા. મારે તમને હનુમાનને જીવન અને કવનના મેનેજમેન્ટના ગુરુ તરીકે મારી તમારી સમક્ષ પ્રસ્તુત કરવા છે. જીવનનો એક મેનેજમેન્ટનો ગુરુ કેવો હોય, એક મેનેજર કેવો હોય. મેં ગઈકાલે એક વાક્ય છંછેડ્યું હતું કે હનુમાનજી જેવો જો મેનેજર આપણને મળી જાય ને તો કંપની કોઈ દી ખોટમાં ન જાય. હનુમાન જેવો કોઈ મેનેજર મળે કે હનુમાનજી દરેક કાર્યમાં સફળ થયા છે. ચાહે એ લંકામાં દરિયાને સામે કિનારે જવાનું હતું તો પણ ભલે, રાવણની સભામાં જવાબ દેવા માટે બેસવાનું હતું તો પણ ભલે, માં જાનકીની સામે પોતાને પ્રસ્તુત થવાનું હતું તો પણ ભલે. અરે એની ક્યાં વાત કરો છો? સૌથી પહેલી મુલાકાત સુગ્રીવે મોકલે છે બ્રાહ્મણના વેશમાં. હિરેનભાઈ, મેં આજે એક વાત છેડી હતી મહાદેવભાઈની કથામાં, દૂતના 21 લક્ષણો. પણ એના જે વાર છે, હા કશો વાંધો નહીં, પણ એમાંનું એક લક્ષણ એ પણ છે કે આ દુનિયાનો જો દૂત તમારે સારો ગોતો હોય તો એમાં જ્ઞાતિમાં બ્રાહ્મણ ગોતજો તમે. અને એના તમને પ્રમાણો આપો. પેલો અહીંયા સુગ્રીવ હનુમાનજી મહારાજ મોકલ્યા છે. તમે જાઓ અને ભગવાન રામની સાથે એટલો સંસ્કૃતમાં સંવાદ કર્યો કે સ્વયં ત્રણ ભુવનના અધિપતિ લક્ષ્મણને એમ કહે છે કે ભાઈ, આ માણસ કોઈ વિદવત વર્ય કરતા ઓછો નથી. આ માણસ આ વિદ્વાન છે. આ કારણ કે ભણેલો ગણેલો છે અને ભણેલા ગણેલા માણસ સિવાય આટલું બધું સંસ્કૃતમાં વાત કરી ન શકે. અને વાત કરવા કરતા પણ છતાંય એના એક પણ શબ્દમાં એવો કોઈ ભાવ પ્રગટ ન થયો કે જેનાથી આપણું અપમાન થતું હોય. એટલી સભર નમ્રતા સભરની વાણી. બીજો દૂત તમને બતાવું. ભાગવતમાં રૂકમણીને જ્યારે લગ્ન ભગવાન સાથે કરવા છે ત્યારે એને સંદેશો લખીને મોકલ્યો. કોણ ગયું હતું? સુદેવ નામના બ્રાહ્મણ ગયા છે સાહેબ. 21 લક્ષણો દૂતના છે. આજે હું કદાચ સમય આવશે ને તો છેડી છે ને, પણ આજ તો મારે તમને ન્યા લઈ જવા છે. મારું મંગલાચરણ મેં ગઈકાલે કહ્યું હતું, મનોજવમ મારુત તુલ્ય વેગમ. આજ મારે તમને મનોજવમ અને મારુત તુલ્ય વેગમ, બુદ્ધિમતામ, આ 3 શબ્દો પરનું મારે તમને ચિંતન આપવું છે આજે. આજનું આ 3 શબ્દો પર કથા તો બહુ બધું આમ લઈને આવ્યો છું, પણ આ ટીક ટીક બંધ થતી નથી. એનું કામ કર્યા કરે છે ને, ચાલી જ જાય છે. તો ગઈકાલે મેં પ્રશ્ન તમને એક આવી મૂક્યો હતો, હનુમાનજીની સિદ્ધિઓ પાછળનું મૂળ કારણ શું છે? અને એ પણ મેં તમને કહ્યું હતું કે એની સિદ્ધિઓ પાછળનું, એના દરેક કાર્યમાં સફળ થાય છે એની પાછળના 6 કાર્યો બહુ પરિભૂત છે. 6 કાર્યો. એમાંનું એ રહસ્યની બાબતમાં પહેલું કારણ પ્રસન્ન મન. માણસનું મન પ્રસન્ન રહે. માણસનું મન પ્રસન્ન રહે. પ્રસન્ન ચિત્તથી કરવામાં આવેલું કાર્ય માણસની સફળતા ઓર લઈ જાય છે. એક મારી વાત બીજી પણ યાદ રાખજો કે કદાચ પ્રસન્ન મને કાર્ય કર્યું હોય અને કદાચ નિષ્ફળતા મળે, પણ જેટલો સમય તમે કાર્ય કર્યું છે ને પ્રસન્ન મને, એટલો સમય તમારા મનને તો પ્રસન્નતા પ્રાપ્ત થઈ જ ગઈ છે અગાઉ. કાર્યમાં સફળતા પછીની વાત છે. તમારા મનની પ્રસન્નતા તો પહેલા મળી ગઈ છે. માટે કોઈ પણ કાર્ય પ્રસન્નતાથી કરો, પ્રસન્ન ચિત્તે કરો. ક્યારેક સંતો નથી કહેતા, આપણે સંતોને કઈ ખબર છે, રાજી રહેજો. તો દરેક કર્મમાં આપણે પ્રસન્ન રહીએ. કર્મ ગમે તે છે એમાં ફરિયાદ ન કરી જીવનની કોઈને. તો પહેલું કારણ છે પ્રસન્ન ચિત્ત. અને એ મનની પ્રસન્નતા તમે એમ માનો છો કે બહારના આ ભૌતિક પદાર્થો તમારા મનને પ્રસન્ન કરી શકે? કદાપી નહીં. બહારના ભૌતિક પદાર્થો, બાહ્ય વસ્તુ, કોઈ માણસ, કોઈ પદાર્થ
આ મનને પ્રસન્ન ન કરી શકે. તમારા આત્માની અંદર રહેલી જે વૃત્તિઓ છે એ વૃત્તિઓ તમારા મનને પ્રસન્ન કરી શકે છે વાલા. તમારા જીવનની વૃત્તિઓ આપણા મનને પસંદ કરે. કદાચ બાહ્ય વસ્તુ આપણને આમ આનંદ અપાવે ને તો એ પણ તમે યાદ રાખજો. લૌકિક પદાર્થમાં કદાચ જો સ્વાદ હશે તો તમારી જીભને આનંદ આવશે, તમારા મનને આનંદ નહીં આવે. કદાચ કોઈ દ્રશ્ય સારું જોઈ જશો તો તમારી આંખને મજા આવશે, પછી ભૂલી જવાશે. લૌકિક પ્રસન્નતા ક્ષણિક હોય છે અને અલૌકિક દ્વારા જે થયેલું પ્રસન્નતા એ યુગો સુધી તમારી અંદર રહે છે. આ દુનિયાનો કોઈ પણ યુવાન, કોઈ પણ પુરુષ ભગવાન લક્ષ્મીનારાયણ દેવના આ મંદિરમાં બિરાજમાન મૂર્તિમાં જે શૃંગાર કરવામાં આવે છે એ જ શૃંગાર તમે કોઈ યુવાન, કોઈ પુરુષને પહેરાવો અને એને તમે જુઓ તો થોડી વાર માટે તમારી આંખને ગમે, પણ એના એ જ શૃંગાર પથ્થરની મૂર્તિ પર પહેરાવો અને પછી તમારી આંખ જોવે, તમારા હૃદયને પ્રસન્નતા મળે છે વાલા. તમારું મન પ્રસન્ન થઈ જાય છે. કારણ યુવાન લૌકિક છે, મૂર્તિમાં મને તમને અલૌકિકની ભાવના છે. માટે અલૌકિકના દર્શન કરીએ, પ્રસન્ન મને કામ કરીએ. કારણ પ્રસન્નતા મનનો સ્થાયી ભાવ છે, મનનો સ્થાયી ભાવ છે. ત્યારબાદ બીજું કારણ છે માણસનો નિશ્ચિત ધ્યેય. સફળતાનું બીજું કારણ છે નિશ્ચિત ધ્યેય હોવો જોઈએ માણસનો. અને એવા કેટલા હજારો દાખલાઓ છે આ દુનિયામાં કે માણસ ધ્યેય કરે, નક્કી કરે, નિશ્ચિત કરી લે, દ્રઢ સંકલ્પ કરી લે કે હવે બસ મારે આ વસ્તુ કરવી છે. સંકલ્પ માણસનો દ્રઢ હોવો જોઈએ. ક્યારેક ક્યારેક આપણો સંકલ્પ પણ મર્યો હોય, ઓલી ઉતરી ગયેલ બેટરી જેવો, જેમ લાઈટ થાય ને ડીમ ડીમ ડીમ, એવો સંકલ્પ હોય આપણો. સંકલ્પ મજબૂત રાખો, વિચારો મજબૂત રાખો. અને વિચારો મજબૂત રાખનારો માણસ પગથી અપંગ હોઈ શકે, શરીરથી અપંગ હોઈ શકે, પણ મનથી જે અપંગ નથી એને એવરેસ્ટ પણ નાનો લાગે છે વાલા. મનથી અપંગ નથી. બાકીના આપણે આટલા બધા સરસ આટલું બધું જમીએ છીએ, ખાઈએ, ભગવાને એક પણ આમ શરીરમાં કોઈ ખામી નથી આપી, પણ ગિરનારની તળેટીમાં જઈને આમ કહીને તો કે આ હું ચડે કે નહીં. કારણ ત્યાં તારું શરીર બરાબર છે પણ તારું મન નથી ચાલતું. જે માણસનું મન મક્કમ છે એ ગિરનાર પણ ચડી શકે છે. માટે માણસનો ધ્યેય નિશ્ચિત હોવો જોઈએ અને ધ્યેયમાં તમારી દ્રષ્ટિ હોવી જોઈએ. મહાભારતમાં ગુરુ દ્રોણ જ્યારે પાંડવોને ને બધાને શસ્ત્રવિદ્યા શીખડાવે છે અને એમાં કસોટીનો દિવસ આવ્યો. બધી એ શિક્ષા એ દીક્ષા એને આપી અને પછી જ્યારે એનો કસોટીનો દિવસ આવ્યો અને એક ઝાડની ડાળી ઉપર એક લાકડાનું બનાવેલું પક્ષી રાખ્યું છે. આ વાત મારે તમને એટલા માટે ચોખવટ કરવી પડે છે, પોતાની કસોટીમાં કોઈને પણ ક્યારેય દુઃખ દેવું નહીં. આપણે તો એમ જ માનીએ છીએ કે ત્યાં પક્ષી હતું જ, પણ પક્ષી આપણે તો સાચું માની બેઠા છીએ. ના, ઋષિમુનિઓએ ક્યારેય કોઈ જીવની હત્યા થાય એવું કર્યું જ નથી. એ તો તમામનું કલ્યાણ ઈચ્છવાની ભાવના કરે, સર્વત્ર સુખી સંતુ. તો એ પક્ષીને મારે નહીં. લખ્યું છે મહાભારતમાં, લાકડાનું પક્ષી બનાવ્યું છે, તે મૂકેલું છે, સાચું પક્ષી નથી. અને બધા પાંડવોને ઉભા રાખ્યા છે. સૌથી પહેલા ધર્મરાજને બોલાવ્યા યુધિષ્ઠિરને કહ્યું કે ધર્મરાજ જુઓ, સામે તમને કઈ દેખાય છે? એને કહ્યું, હા ગુરુદેવ, મને દેખાય છે, વૃક્ષ છે, તમે દેખાવ છો, આ બધા દેખાય છે મને. શસ્ત્ર મૂકી દો, જાઓ. એક પછી એકને બોલાવ્યા, બધા આવો જ જવાબ આપ્યો, મને તમે દેખાવ છો, સામે વૃક્ષ દેખાય છે, મારી આજુબાજુમાં બધું દેખાય છે. છેલ્લે અર્જુનનો વારો આવે છે. અને જ્યારે અર્જુનનો વારો આવ્યો ને અર્જુનને પ્રશ્ન કર્યો, અર્જુન તને શું દેખાય છે? અર્જુનનો એકમાત્ર નિશ્ચિત ધ્યેય હતો કે ગુરુદેવે જે કહ્યું છે એ કરીને બતાવવાનું છે મારે. અને અર્જુનને જ્યારે પ્રશ્ન કર્યો તને શું દેખાય છે, તો અર્જુને કહ્યું, ગુરુદેવ, મને માત્ર પક્ષીનું મસ્તક દેખાય છે, બીજું કશું દેખાતું નથી સામે.
મને નથી તમે દેખાતા, નથી વૃક્ષ દેખાતું, નથી પક્ષી દેખાતું, મને પક્ષીનું માત્ર ને માત્ર મસ્તક દેખાય છે. એમાં કઈ દેખાય છે? હા, એમાં પણ મને એ પક્ષીની આંખની કીકી દેખાય છે. મનનો નિશ્ચિત ધ્યેય હતો. યાદ રાખજો, ક્યારેક ક્યારેક તમારું આમ હાથ બરાબર હોય, પણ તમારું મન જો નિશ્ચિત ધ્યેય ન કરે ને, તો તમારું બરાબર ટાંકેલું નિશાન પણ ચૂકી જવાય. આ આંખથી જ જોઈને તમે વિંધી શકો નથી, તો આપણે કેટલા લોકોને જોઈએ છે એના મનનો નિશ્ચિત ધ્યેય હોય છે. અમારે આ જયરામભાઈ હાર્મોનિયમ વગાડે, એમ આમ આંખો એને ભગવાને આપી છે, બીજી બે આંખો અહીંયા કાલ્પનિક લાગી છે, સારું દેખાના માટે ચશ્મા લાગ્યા છે, પણ છતાં પણ ક્યારેક ક્યારેક એકાદી આંગળી અલગ પડી જાય. આ સંભવ છે. પણ તમે ક્યારે જોયું છે જ્યારે ભગવાને જેની આંખો જ નથી આપી એ જ્યારે હાર્મોનિયમ વગાડે ત્યારે દેખતો સૂર ચૂકી શકે, અંધ સૂર ન ચૂકે ક્યારેય સાહેબ. કારણ એને ભગવાને મનની મગમતા અને એનો ધ્યેય નિશ્ચિત છે. એટલા માટે જિંદગીમાં ધ્યેય સફળ થવું હોય તો ધ્યેય નિશ્ચિત કરો. પરમાત્માના દર્શન કરવા છે તો નક્કી કરવું પડે, મારે તને જોવો છે ને તારે મને દેખાવું નથી. ભગવાન સામે નક્કી કરવું પડે. એમ પણ તમે મંદિરમાં આવીને તમે જતા રહ્યો એમ ભગવાન ન મળી જાય. મારે તને જોવો છે ને તારે મને દેખાવું નથી. આજ કરી લે ફેસલો, કા તું નહીં અને કા હું નહીં. જ્યારે તમારી પ્રાણ દેવાની તૈયારી થઈ જાય ને ત્યારે પરમાત્મા તમને દર્શન આપે. એમને ભગવાન દર્શન ના આપે. આ કથા તો દવા છે. આ કથા એક ઇન્જેક્શન છે. ડાયાબિટીસ થાય, સુગર આવે, અને બહુ વધારે સુગર આવે એટલે 3 ટાઈમ એને પેલા ઇન્સ્યુલિન લેવાના હોય. જમવા બેસે ને પેલા મારે થાળ, એ માર્યા પછી જમવાનું. એમ આ સત્સંગ આ એક ઇન્સ્યુલેટ છે એવો કે તમે પરમાત્માની તરફ તમને જવાનું એક આ ઇન્જેક્શન છે. તમે ત્યાં પહોંચો, તમને એની આ આજ્ઞા મળે છે. અહીંયાથી તમને એને પાત્રતા થઈ. ઓલું ઇન્જેક્શન આપ્યા એટલે તમારા શરીરમાં જે કંઈ જરૂરિયાત છે એ બધા જ કિરણો ઊભા થયા, અને પછી તમે જમી શકો. તેમ આપણે મન, દ્રષ્ટિ, કાન, જીભ દ્વારા જે અપવિત્ર થયા હોય છે અન્યત્ર જગ્યાઓમાં, એના બદલે અહીંયા આવીએ અને તમામ વસ્તુમાં પવિત્ર બનીએ અને પછી પરમાત્માની ઓર ગતિ કરવાનો આ સમય છે તમારો. વાલા ભગવાનની તરફ ગતિ થાય તો માણસનો ધ્યેય નિશ્ચિત હોવો જોઈએ. એ ધ્યેય અર્જુને પક્ષીની આંખને વિંધી છે. તો મારો કહેવાનો ભાવાર્થ છે, માણસનો ધ્યેય નિશ્ચિત હોવો જોઈએ. જો સફળતા જોતી હોય તો સફળ તો બધાને થવું છે, પણ સફળ થવાના પ્રયોગો બહુ ઓછાને કરવા છે. ત્રીજી વાત, પડકારનો સ્વીકાર કરતા શીખે માણસ. માણસ પડકારનો સ્વીકાર કરે. હનુમાનજીના આ હનુમાનજીના જીવન ચરિત્રોમાંથી જ આ બધી વાતો તમને કહું છું. માણસ પડકારનો સ્વીકાર કરે. હનુમાનજીએ ક્યાંય તમે જુઓ આમ પેલું નથી થયું. એટલે તમામ જગ્યાએ એને કેટલા સંઘર્ષો કર્યા, અને એ સંઘર્ષો પછી એમને સફળતા મળી છે. જ્યારે લંકામાં જવાનું થાય ત્યારે પેલી સુરસા આવે, એક જ સંઘર્ષ જુઓ ને તમે, કેટલું કર્યું એમણે. એટલું મુખ પોળું કરે, એટલું મુખ પોળું કરે. સાથે હનુમાનજી પણ મુખ પોળું કરતા ગયા. એને પડકારને સ્વીકારવાની તૈયારી કરી છે, પણ એ પડકારને સ્વીકારવાની તૈયારી સાથે સાથે ત્વરિત નિર્ણય હોવો જોઈએ. તમારી બુદ્ધિ પણ કામે લાગવી જોઈએ. ત્યારે અત્યારનો દાખલો તમને દઉં. પાછળ હમણાં નહોતું સંભળાતું, પણ તમને સંભળાવવા માટેની આ એક પડકાર હતો. એ પડકારનો સ્વીકાર તો મારા અભિય કરી લીધો ને, દાદા મને 2 મિનિટ આપો, હમણાં ચાલુ થઈ જાય બધું. અને હવે સંભળાવવા માંડ્યું ને પાછું. હું ઘણાને કહું ક્યારેક સ્વામી, તમને ક્યારેક અમુક ઓછું સાંભળતા ને, એ હોતે પાછળ 2 છે જેને ભગવાને કાનની થોડીક શ્રવણ શક્તિ લઈ લીધી હોય, એ છેલ્લે 2, અને પછી ત્યાંથી કે એ સંભળાતું નથી, એને આ સ્પીકર પાસે 2. અમારા સ્પીકર તો ફૂલ છે, તમારું આ પડકારનો સ્વીકાર કરતા માણસ શીખે, સફળતા મળે છે, ત્વરિત સફળતા મળે. આ પ્રત્યક્ષ દાખલો અહીંનો. કેટલા સંઘર્ષો પછી પણ એમણે એ સ્વીકાર કર્યો એ પડકારનો, અને એ અંતે એ માણસ સફળતાનું એ 3જું ચરણ પાર પાડ્યું. એમણે સમજણપૂર્વકનો માર્ગ શોધી લાવે. એણે કેટલું મુખ પહોળું કર્યું. હનુમાનજી મોટા થતા ગયા તેમ તેમ પેલી સુરસા મોટું કટી જાય. પછી હનુમાનજીએ શું કર્યું? એ હજી પોતાનું મોઢું બંધ કરે અને નાનું થાય એના પેલા એક મચ્છર જેવું નાનું રૂપ લઈ અને હનુમાનજી એની ઈચ્છાને પૂરી કરીને બહાર આવી આવ્યા. આ ત્વરિત નિર્ણયની શક્તિ છે.
ત્વરિત નિર્ણય. તો માણસને પડકારનો સ્વીકાર કરવો. આપણે તો જરા પણ આપણા સંકલ્પની અંદર જરા પણ પેલું થાય ને એટલે આપણે એમ કહીએ હવે આ આપણા જ નહીં થાય. સામાન્યમાં સામાન્ય મુદ્દો તમને કહું. બેનો પેલી સોયમાં દોરો પરવવા માટે બેસે, 1 વાર 2 વાર 3 વાર 4 વાર પ્રયત્નો કરે અને પછી શું કે, એ છોકરા આ મને પોરવી દે દોરો આમાંથી, આમાં મને નહીં, આમાં. બહુ સામાન્ય છે, પણ પ્રયત્નો કર્યા હોય. આપણને અનુમાન તો છે જ કે સોય એકદમ નાની છે અને એ સોયના ઉપરના ભાગમાં એનું છિદ્ર છે, કારણ કે આપણે પેલા પણ સોયને જોયું હોય છે. તો માણસ પડકારનો સ્વીકાર કરે તો સિદ્ધિને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી નમ્રતા. સિદ્ધિમાં નમ્રતા બહુ મહત્વનો ફાળો આપે છે. આ દુનિયાનું કોઈ કાર્ય જ્યારે શસ્ત્રથી ન થાય ને, કોઈને આમ તમે આમ ચપ્પુ બતાવો, આ કરી દે, કદાચ એ ચપ્પુ બતાવવાથી પણ કર્મ ન થાય ને, એ કાર્ય તમારા દ્વારા થયેલી નમ્રતાથી એ કર્મ પૂરું થઈ જાય છે. આ સંતો બેઠા છે, કેટલી આમાં નમ્રતા હોય છે. અને એ નમ્રતા છે એટલે તો આવડા આ કથા મંડપ બને છે, ન કે એ ક્યાં ક્યાંય નોકરી કરવા જાય છે. એની નમ્રતાને જોઈ અને તમે લોકો આમાં બધું આપો છો. તમે કાંઈ એને રૂપાળા જો નથી આપી દેતા, એનો વ્યવહાર જોઈ તમે આપો છો, એની નમ્રતાને જોઈ અને તમે આ દાન ભેટ આપો છો. અને એ જ દાન ભેટનો એ સદુપયોગ કરી અને આવા કથા મંડપમાં બેસવા માટેના આવા મંડપો બનાવે છે. આટલી સુંદર મજાની વ્યવસ્થા કરે. જ્યારે હું શરૂઆતમાં એ મંદિરમાં આવતો હતો ત્યારે પણ રાધારમણ સ્વામી હજી લગભગ મારા ખ્યાલથી નવા કોઠારી બન્યા હતા. હજી 2 વર્ષ જેવું થયું છે ને સ્વામી, 2 વર્ષ થઈ ગયા હવે થશે, હજી 2 વર્ષ નથી થયા. એટલે કહું આમ તો આપણે સાંકળીની કથા પછી જ્યારે હું અહીંયા આવતો હતો ત્યારે હજી કદાચ આ ગેટનું કામ ચાલુ હતું, થોડું ઘણું ગેટનું કામ ચાલુ હતું. નીચે ફ્લોરિંગમાં તો કાંકરા જ હતા. આજે શું છે, ફ્લોરિંગમાં આસન પાથરા વગર બેસવું ગમે એવું એને કમ્પાઉન્ડ બનાવરાયું. આનું એકમાત્ર કારણ છે એની નમ્રતા સાથે. હજી 2 વર્ષ પૂરા નથી થયા, આપણે ઘરે 2 વર્ષમાં લાદી ન નાખી ગઈ નવી, એને આખા ફળિયામાં નાખી લ્યો. આ એવું જ કહેવાય ને, એને ફળિયામાં લાદી નાખી એટલે આપણને કેવા થાય કે સ્વામીને ઘરે તો ફળિયામાં લાદ્યું છે. કેટલી સંપન્નતા છે. મારો કહેવાનો ભાવાર્થ છે એમની નમ્રતાઓથી આ કર્મ થાય છે. હું ને સ્વામી વિવેક સ્વામીને બધા બેઠા હતા અને આ દિવસનો આ પ્રસંગની એમને બે આમ યાદી થઈ. મેં કે સ્વામી આ વખતે મેં કીધું આપણે હોલ આપણે ભાડે રાખવો હોય તો કેટલું ભાડું હોય છે અંદાજે? મને કંઈ શું કામ કહો ને. મેં કીધું મારા એક યજમાન છે ને એની પાસે કામ કરાવવું તો મારે કોઈકને કેવા થાય કે ભાઈ અહીંયા તમે સ્વામિનારાયણ મંદિરે હોલ સારો છે. અને સૌથી પહેલી વાત તો એ છે વક્તાને ગમે એવો હોલ છે, કારણ કે સાઉન્ડ પ્રૂફ છે એટલે આ હોલ ગમે આપણને. નકર અહીંયા તો માઇકવાળા જ નકરી સીટીઓ માર્યા કરે. એટલે મેં કીધું મને કહો તો ખરા. એટલે એમણે મને પૂછ્યું, મને તમે દાદા જ્યારે હોય ત્યારે કહેજો ને. મેં કીધું હોળાષ્ટકમાં એક આયોજનની મેં કીધું વાતચીત હાલે છે. એટલે મેં તો એમને જ ખાલી ચૂનો ચોપડ્યો હતો. આ બેન ખોટું ન બોલાય. એટલે મેં એટલે એ ઓળખી ગયા મને કે દાદા પોતાનું જ કંઈક કહે છે. એટલે મને કે શું છે કહ્યો ને. એટલે મેં કીધું એક કામ કરો, આ વખતે હોળાષ્ટકમાં મેં કીધું કોઈ કાર્યક્રમ નથી લીધો તો મને ઈચ્છા છે કે 3-4 દિવસનો સત્સંગ મેં કીધું રાજકોટમાં થાય, રાત્રિ સત્સંગ. તો મેં કીધું આપણે કંઈક કરીએ. અને મેં ગઈકાલે યાદી કરી એમ કે તો કે મને કંઈક તમે એક કામ કરો, હું બાલાજી સેવા સમિતિના અમારા ટ્રસ્ટીઓને બધાને કહું અને તમે આપણું જ ગોઠવી દો કે. જો કે એને મને પૂછ્યું તો તમારી પાસે યજમાનને એવું કાંઈ છે? મેં કીધું મારે તો કોઈ યજમાન હોય નહીં, કામ ચાલુ થાય તે કંઈ પડે. હરિદ્વારની કથા છે અમારે 10મા મહિના. હું ભાર્ગવને પૂછતો તો મેં કીધું કાંઈ આપણે યજમાનનું કાંઈ છે? એ કે હજી કાંઈ વાવડ નથી. મેં કીધું કાંઈ વાંધો નહીં, કોઈ ન થાય તો ઠાકોરજી બનાવી દેજે, પણ કથા કરજે મેં કીધું. એટલે સ્વામી કે જે કામ કરો, બધા હરિભક્તો ખૂબ અહીંના રાજીપો રાખે છે બધા, અને એ કર્મ થશે અને ટીપે ટીપે સરોવર ભરાય. આખા આ મહોત્સવના કોઈ યજમાન ન બને તો કાંઈ નહીં, પણ આપણે આવો મહોત્સવ જ્યારે આવ્યો હોય ત્યારે ટીપે ટીપે આપણું સરોવર ભરાઈ જાય. એમ સ્વામીએ પણ આવો એક હિંમત કરી અને આ 3 દિવસનો સત્સંગ આપણને અપાયો અહીંયા. આ પડકારનો સ્વીકાર નહીં તો બીજું શું થાય? લાકડાની તલવાર હતી ને. હવે સ્વામી નકર કાલે સવારે મને એમ કહે દાદા હવે હું 1-2 મહિના ક્યાંક નોકરી કરી લઉં, પછી આપણે કંઈક બધાને ચૂકવીએ. પણ એને બાલાજી દાદામાં, ભગવાન લક્ષ્મીનારાયણ દેવમાં અને એના તમામ હરિભક્તોમાં ભરોસો હતો કે આપણું આદેલું કામ અધૂરું નહીં રહે વાલા. નકર રાતનું જો તમને બહુ ચોખટ કહું, રાતનો પ્રસંગ મેં એટલા માટે ગોઠવાયો હતો કે અહીંયા આપણે ભોજન ન કરાવવું પડે, ખર્ચો ઘટે ને થોડોક એટલા માટે.
તો એ પાછા મારી પાસે લઈને આવ્યા કે આપણે રાતનું ભોજનનું કર્યું છે, નાસ્તો કરાવું, બધું દઈ દે ભગવાન કે. અને એની નમ્રતા આ વળી પાછું પૂરું કર્યું. તો માણસને પડકારનો સ્વીકાર કરે એની નમ્રતા આ ચોથો પાસો છે. આપણે નમ્ર નથી બની શકતા. પાણીનો ખાલી ઘડો હોય એને ભરવા માટે કરવાનું શું? એને કંઈ કરવાનું છે? એને માત્ર ને માત્ર નદી પાસે જવાનું છે અને નદી પાસે જઈને એને નમી જવાનું છે. બાકીનું બધું કાર્ય સંપન્ન કરવા માટે નદી તૈયાર છે. બાકીનું તમામ કાર્ય નદી કરવા માટે તૈયાર છે. ખાલી ઘડાને નમવાનું છે, પણ ઘડો નમે નહીં ત્યાં સુધી કોઈ દી ભરાય નહીં વાલા. માટે નમ્રતા જીવનમાં બહુ જરૂરી છે. નમ્રતા તમારા કાર્યને સિદ્ધ કરાવે. એનો પ્રસંગ તમને કહું. મહાભારતમાં જ્યારે 18 દિવસનું યુદ્ધ થવાનું હતું કુરુક્ષેત્રના મેદાનમાં, એના પહેલા જ સમયે બે બાજુ આમ અક્ષોહિણી સેના ઊભી છે, 18 અક્ષોહિણી સેના, પાંડવ અને કૌરવ પક્ષની. અને કૌરવ પક્ષમાં કેટલા યોદ્ધાઓ, કેટલી મોટી સૈન્ય. દુર્યોધન અને બાજુમાં દાદા ભીષ્મનો રથ, દ્રોણ, આ બધા જ સામે, અને આ બાજુ પાંડવો. નમ્રતા શું કરી શકે? મારે તમને એટલું જ ખાલી આ એક સત્ય કથા એક એવી છે. તો એ નમ્રતામાં દુર્યોધનની બાજુમાં જ એના જ પક્ષમાં દાદા ભીષ્મ છે અને આશીર્વાદ લેવા જેવા વ્યક્તિ છે. દુર્યોધન એને નિમો નહીં, પણ સામેના પક્ષમાંથી ધર્મરાજ યુધિષ્ઠિર પોતાના રથમાંથી ઉતરી અને દાદા ભીષ્મ પાસે આવી 2 હાથ જોડી પ્રણામ કર્યા, દાદાને પ્રણામ કર્યા. તો એ જ દાદા ભીષ્મએ સજળ નયને કહ્યું, વિજયી ભવ, વિજયી ભવ. અને અંતે પાંડવોનો વિજય થયો. મારે એટલું જ કહેવું છે, માણસને નમ્રતા પોતાની સિદ્ધિ અપાવે છે, પોતાનો સંકલ્પ સિદ્ધ કરાવે છે. માટે જીવનમાં નમ્ર બનો. અકડતો મુર્દા હોય માણસ હોય તો નમી જાય, અને નમી જાય ને એ બધાને ગમી પણ જાય છે આ દુનિયામાં. માટે નમ્રતાને જીવનમાં ખૂબ રાખો. ચોથું સ્થાન આપ્યું નમ્રતા. 5મું સ્થાન છે કાર્ય પ્રત્યેની શ્રદ્ધા. તમારા કર્મમાં તમને શ્રદ્ધા હોવી જોઈએ. તમે રોજ મંદિરે આવો, પણ મંદિરે આવ્યા પછી તમને જો શ્રદ્ધા ન હોય તો તમને ફળ ન મળે. અને શ્રદ્ધા વગરનું કાર્ય તમારી જિંદગીનું ઢસરડું છે. શ્રદ્ધાથી કામ કરો. શ્રદ્ધાની બાબતમાં મારે આપને 2 વાતો કહેવી છે. શ્રદ્ધા એટલે શું? જેના દ્વારા અસંભવને પણ સંભવ કરી શકવાની તાકાત એ શ્રદ્ધા ધરાવે છે. અસંભવને પણ સંભવ કરી નાખે. પણ માણસની શ્રદ્ધા હોવી જોઈએ. કેટલી શ્રદ્ધા એકલવ્યને. ગુરુ દ્રોણે ના પાડી દીધી કે હું તને ન ભણાવી શકું, જવા દે. શું કર્યું એને? અંધારામાં જોયેલી ગુરુ દ્રોણની આ પ્રતિમા, એની આ શરીર રૂપી આ પ્રતિમાને જોઈ અને માણસ આવે અને નક્કી કર્યું કે મારે ભણવું તો છે જ ગુરુ દ્રોણ પાસે. અને માટીની એક મૂર્તિ બનાવે ગુરુ દ્રોણની, અને એને માધ્યમ બનાવીને શીખે. જે ગુરુ દ્રોણે અર્જુનને એમ કહ્યું હતું કે અર્જુન, તારા સિવાય આ જગતમાં કોઈ બીજો યોદ્ધા એવો નહીં હોય કે જે તું જાણે છે. એનાથી એક દોરાવા ઉપરનો એક યોદ્ધા બન્યો એકલવ્ય. શું કામે? માટીની બનાવેલી એ મૂર્તિમાં પણ શ્રદ્ધા હતી કે આ મૂર્તિ દ્વારા હું જે કઈ વિદ્યા શીખું છું એ મને જિંદગીમાં આગળ વધારશે. માણસની શ્રદ્ધા માણસને કામ કરાવે છે. શ્રદ્ધામ દેહી શ્રાદ્ધ. તમારા દ્વારા શ્રદ્ધાથી કરેલું કર્મ શ્રાદ્ધ બની જાય છે. માટે જિંદગીમાં શ્રદ્ધા રાખો. કોઈ વ્યક્તિ કે કોઈના વિચાર પ્રત્યે શ્રદ્ધા લાવીને નિર્માણ કરવી એ હજી સરળ છે. મને શ્રદ્ધા થઈ જાય કદાચ કે ગિરીશભાઈ હાર્મોનિયમ શીખી જશે, અમારી શ્રદ્ધા છે. તમારામાં મને શ્રદ્ધા થઈ જાય કે કદાચ આ ગિરીશભાઈ બીજું વાદ્ય શીખી જશે. આ સરળ છે. પણ મેં આદરેલું કાર્ય, મારા દ્વારા થતું કાર્ય, એ કાર્યમાં જે શ્રદ્ધા થવી ને એ બહુ કઠિન છે. હાથમાં હાર્મોનિયમ લઈને કહું મને આવડી જ જશે, એ બહુ અઘરું છે. આપણે એમ કહેતા મને આવડી જાય. આપણને બીજા વ્યક્તિમાં કે બીજાના કાર્યોમાં હજી પણ શ્રદ્ધા ઉત્પન્ન થવી, શ્રદ્ધા નિર્માણ કરવી એ સહજ છે. પણ પોતાના દ્વારા થયેલા કાર્યની અંદર કાર્યનું પરિણામ આવે એની પેલા શ્રદ્ધા રાખવી બહુ અઘરી છે વાલા, બહુ દુર્ભર છે, બહુ દુર્લભ છે. માટે જિંદગીમાં જો સિદ્ધ થવું હોય કઈ કાર્યમાં તો શ્રદ્ધા રાખો. ચોથું સ્થાન શ્રદ્ધાને આપ્યું, 5મું સ્થાન શ્રદ્ધાને આપ્યું, અને છઠ્ઠું છેલ્લું સ્થાન સંવેદના સભર બુદ્ધિ પ્રતિભા. તમારામાં બુદ્ધિ બહુ હોય પણ એ બુદ્ધિમાં સંવેદના ન હોય તો બુદ્ધિ કઈ કામની નથી. બુદ્ધિ તો બહુ હોય બધામાં, પણ એની અંદર જો સંવેદના નહીં ભરી હોય
અને જ્યાં સુધી સંવેદના ભાવ પ્રગટ ન થાય ત્યાં સુધી કર્મ સિદ્ધ ન થાય. અને આ સંવેદના ભાવ પ્રગટ કરાવે કોણ? તમારી પાસે બધું જ હોય, તમારી પાસે વસ્તુ પદાર્થ બધું હોવા છતાં એની અનુભૂતિ કરાવે કોણ? એની અનુભૂતિ ન હોય તો શું કરવાનું? તો એ અનુભૂતિ કરાવે કોણ તમને? તમારી અંદર સંવેદના ભાવ પ્રગટ કરે કોણ? તો એક જ માત્ર છે, કોઈ સદગુરુ મળી જાય, કોઈ સજ્જન વ્યક્તિ મળી જાય તો આપણી અંદર રહેલી એ સંવેદના પ્રતિભાને પ્રગટ કરે અને આપણને એની અનુભૂતિ કરાવે. લંકામાં જવાનું તો બધા જ બેઠા હતા, નલ, અંગદ, સુગ્રીવ બધા બેઠા હતા, જામવાનજી બધા, હનુમાનજી બધા બેઠા હતા. લંકામાં જવાનું છે. ભાઈ આપણો હનુમાનજી લંકામાં જાય, અંગદ જઈ શકે, પાછો ના આવી શકે, અને હનુમાનજી જાય પણ ખરો, પાછા પણ આવે. મને યાદ આવી ગયો પ્રસંગ એટલે તમને કહી દઉં. બહુ નાની જ વાત છે. હવે જે માણસ લંકામાં જાય એ પાછો ન આવે. તમે આ સીડી ચડી ગયા છો તો હું તમને ઉતરતા નથી આવડતી? આવડે જ છે. તો અહીંયા આવું કેમ કહ્યું? એનું એક જ કારણ છે, આધ્યાત્મિક જગતમાં અંગદ એમ કહે છે હું જાવ ખરો પણ લંકા સોનાની છે, મારી વૃત્તિ કદાચ સોનામાં બેહી જાય અને મારા મનમાં મોહ જાગી જાય તો હું પાછો ન આવું. પણ હનુમાનજી નિર્મોહી છે, એ જઈ પણ શકે ને એ લંકાને બાળીને પાછો પણ આવી શકે, પાછો પણ આવી શકે. નિર્મોહી છે. એને જેને મોહ નથી ને એ સોનાની લંકામાંથી પાછા આવે. એને આ સમાજના કોઈ એવા લૌકિક પદાર્થો એને લોભાવી ન શકે. ગામડે ગઈકાલે વાત કરતા હતા આપણે સંતો કે જેટલા રામજીના મંદિર હશે એના કરતા વધારે મંદિર હનુમાનજીના હશે. કારણ કે બધાની હારે હોય ને પોતે પ્રાઇવેટે હોય, પ્રાઇવેટ એમાં જુઓ તમે બધા જેટલા દેવી દેવતાઓ છે એના મંદિરમાં હનુમાનજી આગળ બે, હનુમાનજીના મંદિરમાં કોઈ આગળ નહીં, પોતે એકલા. અને પછી ત્યાંથી હનુમાનજી કહેતા હે અકેલે ચલે આઓ જહાં હો, અકેલે ચલે આવો જહાં હો. તો હનુમાનજી નિર્મોહી છે વાલા. એને લંકાના સોનામાં, એના વૈભવમાં એનો જીવ ન જાય, એનો મોહ ન થાય, એટલે હનુમાનજી જઈ પણ શકે અને હનુમાનજી પાછા પણ આવી શકે છે. પણ એ જવાના કાર્ય પ્રસંગે પૂર્વે હનુમાનજી જઈ શકતા હતા, આવી શકતા હતા, પણ એને યાદ કોણે કરાયું? જામવાનજી એને મળ્યા કે હે હનુમાન, તમે જઈ પણ શકો ને આવી પણ શકો છો, તમારી અંદર તાકાત છે. અને એ સમયે જામવાનજીએ હનુમાનજીને પોતાના જન્મના પ્રસંગની કથા કરી છે અને પેલા સૂર્યને પકડ્યો એ કથા કરી છે કે તમારામાં આ તાકાત પડેલી છે, તમે જાઓ. અને પછી એને કહ્યું પ્રભુ મુદ્રિકા મેલી મુખ માહી જલધિ લાંદી ગઈ અચરજ નાહી. ઘણા લોકો તો એટલા મોટા વિદ્વાનો થઈ ગયા, એને આનો હામો તર્ક અને વિતર્ક કર્યો. હનુમાનજીએ રામની મુદ્રિકા મોઢામાં મૂકી અને એને અપવિત્ર કરી. અરે ભલા માણસ, જરાક એને સમજવાના વિચારો તો કરો. હનુમાનજીએ રામની વીટી નહીં, રામનું નામ મુખમાં મૂકી અને સામે પાર થયા છે વાલા. એમ આપણે પણ એ કથા મને તમને એટલું જ સૂચન આપે છે કે રામજીનું, પરમાત્માનું, ભગવાન શ્રીહરિનું, ઠાકોરજીનું ધ્યાન ધરી, ઠાકોરજીનું નામ મુખમાં મૂકી અને આ સંસાર રૂપી સમુદ્રને છલાંગી અને પેલે પાર જતું રહેવાનું છે કે જ્યાં ભક્તિ છે. હવે બીજી વાત, હનુમાનજી શું કામ ગયા? બીજા કોઈ કેમ ન ગયા? તો હનુમાનજીને ભગવાનની ભક્તિમાં રસ હતો અને સીતા આધ્યાત્મિક અર્થમાં ભક્તિ છે. ભક્તિ સુધી ભગવાનનો ભક્ત જ પહોંચી શકે. જેને ભક્તિની તરસ જાગી છે એ માણસ ત્યાં જઈ શકે. એને તરસ લાગી છે ભક્તિની, એટલે એ માણસ ત્યાં જાય છે. તો સીતાજીની શોધ માટે જ્યારે જવાનું હતું ત્યારે જામવાનજીએ એમને આગળ વધાર્યા. એને કોઈ સજ્જન માણસ મળે, એ કોઈ સત્પુરુષ મળી જાય, આવા સંતોની આપણને નિશ્રા મળે તો આપણું જીવન ધન્ય બની જાય. જે જિંદગીમાં ક્યારેય સ્વપ્નમાં ન વિચાર્યું હોય ને એ વસ્તુ મને તમને મળી જાય. મોટા મોટા વ્યક્તિઓ જે ન પામી શકે એ કોઈ સદગુરુની કૃપાથી મને તમને મળી જાય. એટલે ભાગવતજી એમ કહે છે પ્રયચ્છતિ ગુરુ પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભમ. યોગીઓને જે તપસ્યા કરીને જે દુર્લભ છે એવું વૈકુંઠ કોઈ સદગુરુ મળી જાય તો આંગળી પકડીને દઈ જાય, હાલ ભાઈ આ તારું વૈકુંઠનું ધામ તારા માટે છે, અક્ષરધામ તારા માટે છે, આ હરિનું ધામ તારા માટે છે.
મિલે એસા કોઈ સંત ફકીર જો પહોંચા દે ભવ નદિયા કે તીર. બને તમને કોઈ એવો સદગુરુ મળી જાય, આપણી નજીકમાં છે, અંદર છે પરમાત્મા, પણ મળતો નથી. ભગવાન કૃષ્ણ એમ કહે છે અર્જુનને, કહે અર્જુન, તમામ જીવાત્માના, તમામ ભૂતોના હૃદયમાં હું બિરાજમાન છું, હું એમાં મારું સ્થાન ધરાવું છું. તો આપણને અહીંયા અહીં નજીક છે, છતાંય કેમ નથી મળતો? અમારે માત્ર બુદ્ધિ નહીં, સંવેદના પણ સાથે જોઈએ. તો સંવેદના ન હોય તો માણસને સિદ્ધિ ન મળે. બુદ્ધિ તો બધા પાસે બુદ્ધિ તો હોય જ છે, પક્ષીઓને ને પશુઓને પણ બુદ્ધિ તો છે જ એટલી, પણ એમાં સંવેદના નથી. સંવેદના સભર બુદ્ધિ પ્રતિભા આપણામાં છે. મેં હંમેશા કહ્યું છે કે પરમાત્માએ બધા જ ક્રમો, ખાવું, પીવું, સૂવું, ઉઠવું, આ બધું જ વસ્તુ પશુ પક્ષીમાં અને મનુષ્યમાં આપ્યા છે. એટલી બુદ્ધિ તો એને આપી છે કે શું ખવાય શું ન ખવાય. આપણને એક વિશેષ બુદ્ધિ આપી છે, સંવેદના સભર બુદ્ધિ. અને એ સંવેદના સભર બુદ્ધિનો જો પ્રયોગ થાય તો મને તમને કાર્યમાં સફળતા મળે. મેં હમણાં કહ્યું માધવભાઈ કે હનુમાનજીની તમામ કાર્યોમાં સફળતા, કોઈ પણ કાર્ય કરે, લંકામાં જવાનું હોય તો પણ ભલે, પ્રથમ વખત હનુમાનજી મહારાજ રામજીને મળવા આવે તો પણ ભલે, પહેલા મિલનમાં, પણ એની પાછળનું આ સફળતાનું કારણ શું? એની પાછળના 6 મુખ્ય કારણો હતા. એમાંનું છેલ્લું 6થું કારણ સંવેદના સભર બુદ્ધિ પ્રતિભા. અને આ બુદ્ધિ અંદર પડી છે, આપણી અંદર તો તત્વ પડ્યું જ છે, પણ આપણને દેખાતું નથી. ખોયા હોય તો ફિર મિલે, રૂઠા લે હી મનાય. ખોવાઈ ગયું હોય તો ફરી પાછું મળી જાય મને તમને. કોઈ કદાચ મારા તમારાથી કોઈ નારાજ થઈ ગયું હોય તો એને મનાવી લઈએ. ખોયા હોય સો ફિર મિલે, રૂઠા લે હી મનાય. પર મિલા રહે ફિર ના મિલે, તાંસો કોણ બતાય. અંદર પડેલો આત્મા, અંદર રહેલો એક જીવ આત્મા પરમાત્મા અંદર છે જ, પણ મને તમને ખબર નથી એ કે પરમાત્મા તો અંદર છે. પર મિલા રહે ફિર ના મિલે, તાંસો કોણ બતાય. એને કોણ બતાવે? તો કહ્યું છે કોઈ સારો સજ્જન વ્યક્તિ, કોઈ સદગુરુ મળી જાય તો મને તમને અંદર રહેલો એ પરમાત્માની ઓળખાણ મને તમને કરાવી દે. કોઈ સદગુરુ મળે. મિલે એસા કોઈ સંત ફકીર જો પહોંચા દે ભવ નદિયા કે તીર. તો આ હનુમાનજીની આ સિદ્ધિ પાછળના 6 કાર્યો બહુ અગત્યના, 6 લાક્ષણિકતાઓ. અને આ 6 લાક્ષણિકતાઓને લઈને જ એમ કહી શકાય કે હનુમાનજીની ઉપાસના મને તમને સિદ્ધિ અપાવી શકે. એટલા માટે તો હનુમાન ચાલીસાનો પાઠ આપણે કરતા હોઈએ છીએ. અને કહ્યું છે કે હનુમાન ચાલીસાનું આ અનુષ્ઠાન પણ ચતુર્વિધ છે. હનુમાન ચાલીસાનું અનુષ્ઠાન પણ ચતુર્વિધ છે. એનું એકમાત્ર કારણ છે કે આખી હનુમાન ચાલીસામાં હનુમાન શબ્દ 4 વખત આવ્યો છે. હનુમાન શબ્દ 4 વખત છે. એમાં પહેલો જય હનુમાન જ્ઞાન ગુણ સાગર. આ જે 4 વસ્તુ આપી છે ને, 4 પુરુષાર્થ, ધર્મ અર્થ કામ અને મોક્ષના છે. ધર્મ અર્થ કામ અને મોક્ષ. તો એમાં પહેલો જ્ઞાન છે, એ માણસને મોક્ષ સુધીની યાત્રા કરાવે. જ્ઞાનથી માણસને મોક્ષ મળે છે. આ જ્ઞાન આપે કોણ? ધર્મનું આ ધર્મ પ્રત્યે આપણે આટલી સંવેદના આપણી અંદર ઊભી કોણ કરે? પરમાત્માનું પ્રાગટ્ય છે, ખબર છે? રામચરિત માનસમાં લખ્યું છે, વિપ્ર ધેનુ સુર સંત હિત લીન હમનુજ અવતાર. 4 વ્યક્તિઓના નામ આપ્યા, વિપ્ર, ધેનુ, સુર અને સંત. આ 4. અહીંયા આગળ ધર્મ અર્થ કામ અને મોક્ષ અપાય, ચતુર્વિધ પુરુષાર્થ. તો પેલો પુરુષાર્થ છે ધર્મ, અને ત્યાં પેલું નામ છે વિપ્ર. ધર્મનો પ્રચાર બ્રાહ્મણ કરે છે, એટલા માટે એની સાથે સંલગ્ન કર્યું. બ્રાહ્મણ ધર્મનો પ્રચાર કરે છે. વિપ્ર, ધેનુ, અહીંયા છે અર્થ. ગાયમાંથી મને તમને અર્થોપાર્જન થાય છે. એનું દૂધ, ગૌમૂત્ર, ગૌછાણ, એમાંથી આપણને અત્યારે ગૌમૂત્ર મળે છે ને બજારમાં, અર્થોપાર્જન થયું. તો પેલું ધર્મમાં માટે બ્રાહ્મણ, વિપ્ર, અર્થ માટે ગાય, સૂર. એના દ્વારા કામ, આપણું કામ વધતું હોય છે દેવતાઓ દ્વારા. કામની સંતોષી થાય. તમે કોઈ પણ કામની તમારી જિજ્ઞાસા જાગે અને કોઈ પરમાત્માનું ભજન કરો, સૂરનું, દેવોનું, તમારું કામ સંતોષાય, તમારી ઈચ્છાઓ સંતોષ થઈ જાય. અને છેલ્લે સંત, એને લઈ ગયા છે મોક્ષના દ્વાર સુધી. સંત મને તમને કોઈ સારો સદગુરુ મળી જાય તો મોક્ષ સુધીની યાત્રા કરાવી દે, મોક્ષને મુક્તિ કરી દેવી દે. એટલે અહીંયા ધર્મ અર્થ કામ અને મોક્ષ, ત્યાં આગળ વિપ્ર, ધેનુ, સુર, સંત, આ 4 વ્યક્તિઓ એનો સમન્વય મહાપુરુષોએ કર્યો. તો અહીંયા ચતુર્વિધ જે છે, જ્ઞાન ગુણ સાગર મોક્ષ. જ્ઞાનથી માણસને મોક્ષ મળે. કામ પુરુષાર્થ માટે સંકટ છે હનુમાન છુડાવે.
મન ક્રમ વચન ધ્યાન જો લાવે. ત્યારબાદ ત્રીજો પુરુષાર્થ બતાવ્યો ધર્મ. અહીંયા ક્રમશ નથી આપ્યા, પણ મેં જે ચાર કદાચ હું આમ ચોપાઈને આગળ પાછળ મૂકી દઉં તો ધર્મ અર્થ કામ અને મોક્ષ મૂકી શકું, પણ મેં ક્રમશ લીધી છે એટલા માટે. બીજો પુરુષાર્થ અહીંયા કામ બતાવ્યો અને ત્યાં કહ્યું સંકટ તે હનુમાન છોડાવે. આ બીજી વખત હનુમાનજીનું નામ. ત્રીજું નામ જય 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 હનુમાન ગુસાઈ કૃપા કરો ગુરુદેવ કિનાય. ત્યાં આગળ ભગવાનની કૃપા થાય, ગુરુની કૃપા. જો કે આમ જોવા જઈએ તો તુલસીદાસજી મહારાજે હનુમાનજીને ગુરુ તરીકે સ્વીકાર્યા છે. એટલે તો સીધું જ લખ્યું હનુમાન ચાલીસાના શરૂઆતમાં શ્રી ગુરુ ચરણ સરોજ રજ. ગુરુની રજ પણ કેવી શ્રીયુક્ત બતાવી છે. શ્રી કથા લક્ષ્મીથી સંપન્ન છે. ગુરુના ચરણારવિંદની, મહાપુરુષોના ચરણારવિંદની રજ જો મસ્તક ઉપર ચડી જાય તો એ લક્ષ્મી સંપન્ન છે. એટલે તો આપણે મહાપુરુષોના ચરણોને આમ સ્પર્શ કરી અને પછી માથે લગાવીએ છીએ. અને જ્યાં સુધી મહાપુરુષના ચરણારવિંદની રજ તમારા માથા ઉપર ન પડે ત્યાં સુધી બ્રહ્મની તમને પ્રાપ્તિ ન થાય. ભાગવતજીના પંચમ સ્કંદમાં જડ ભરતે રાજા રહુગણને એમ કહ્યું કે તું ગમે તેટલા યજ્ઞ કરે, ગમે તેટલા તપ કરે, ગમે તેટલું તું દાન કરે, તું વસ્ત્રદાન કરે, અન્નદાન કરે, સુવર્ણદાન કરે, લક્ષ્મીદાન કરે, તને એમ બ્રહ્મ નહીં મળે. બ્રહ્મને મેળવવા હોય તો કોઈ મહાપુરુષના ચરણારવિંદની રજ તારા મસ્તક પર પધરાવ તો તને બ્રહ્મ મળી શકે. ભાગવતજી કહે છે. તો આ ચાર પુરુષાર્થમાં કોઈ સજ્જન, કોઈ મહાપુરુષ મળી જાય. અને છેલ્લો અહીંયા જો યહ પઢે હનુમાન ચાલીસા હોય સિદ્ધિ સાખી ગૌરી સા. જે હનુમાન ચાલીસાનો પાઠ કરીને સિદ્ધિઓ મળે છે. કારણ સ્વયં હનુમાનજી મહારાજ નવનિધિના દાતા છે. એની પાસે ખાલી રાખી નથી, એ બીજાને આપનાર છે. એટલે તો કહ્યું અષ્ટ સિદ્ધિ નવનિધિ કે દાતા. તું નવનિધિઓને બીજાને આપનારો છે, તારી પાસે રાખનાર નહીં. હે હનુમાન, તું બધાને આપી શકીશ, તું જા. તો આવો કોઈ સદગુરુ મળી જાય. પોપટના રૂપમાં હનુમાનજી મહારાજ એમ કહ્યું હતું કે તમે જેને શોધો છો એ તમારી સામે છે. તુલસીદાસજી મહારાજ ગંગાના ઘાટ ઉપર આંખમાંથી અશ્રુની ધારા વહે. અને એ સમયે ભગવાન એમ થયું કે લાવને આની પાસે જઈ આવો ને જરા જાણતો આવું શું છે શું નહીં. અને તે ભગવાન આવે છે. ભગવાને આવીને ચંદન માંગ્યું છે. પણ હનુમાનજી તો પોતાનું કામ કરે ને, તુલસીદાસજી મહારાજ પોતે કામ કરે ને પોતે રડે છે. જ્યારે ચંદન માંગ્યું ત્યારે તુલસીદાસનું રડવું બહુ વધી ગયું. એટલે ભગવાન કહે છે, બાબા તમે રડો છો કેમ? તમે રડો છો શા માટે? તો કહે છે, મારા પ્રભુના દર્શન માટે રડું છું, મારા ભગવાનના દર્શન માટે રડું છું. બાળકના રૂપમાં આવેલા ભગવાન એમ કહે છે, તમારા ભગવાન આટલા કઠોર છે કે તમે આટલા બધા રડો છો છતાં પણ તમને મળતા નથી. મેં કહ્યું ને, ખોયા હોય તો ફિર મિલે, રૂઠા લહી મનાય, પર મિલા રહે પર મિલે નહીં, તાંસો કોણ બતાય? એને કોણ બતાવે મને તમને? જ્યારે એને ભગવાન પોતાના મોઢે એમ કહે છે, તમારો ભગવાન તો બહુ કઠોર લાગે છે, તમે આટલા બધા રડો છો અને છતાં પણ તમને મળતા નથી. ત્યારે બાળકના મોઢા પર હાથ રાખીને તુલસીદાસજી એટલું બોલ્યા છે કે એ બાળક, મારા ભગવાન કઠોર નથી, એ તો બહુ દયાળુ છે, તું એને કઠોર ન કહીશ. અને ત્યારે પોપટના રૂપમાં હનુમાનજી બોલ્યા છે કે તમે જેને ગોતો છો ને એ તમારી સામે ઉભા છે. चित्रकूट के घाट पर भई संतन की भी तुलसीदास चंदन दसे तिलक करे रघुवीर तिलक करे चित्रकूट के घाट पे भाई संतन की भी. મારો કહેવાનો મૂળ ભાવાર્થ છે કે કોઈ માણસ આવી અને કોઈ સદગુરુ રૂપી કોઈ માણસ આપણા જીવનમાં આવે તો અજ્ઞાનનો અંધકાર દૂર કરે ને જ્ઞાનનો પ્રકાશ પાથરી દે જીવનમાં. કોઈ સદગુરુ આવી જાય એટલે આ ચતુર્વિધ અનુષ્ઠાન છે હનુમાન ચાલીસા. મારા તમારા જીવનના બધા જ ક્લેશો દૂર કરે એટલે તો હનુમાન ચાલીસા કહે, બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહું કલેશ વિકાર. મારા તમારા જીવનના ક્લેશ હટી જાય છે. પણ બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી, આ ત્રણ શબ્દો, બળ બુદ્ધિ અને વિદ્યા. કયું બળ? શક્તિ,
હા, એક વાત તો એ પણ છે, જ્યાં સુધી શરીર તમારું સ્વાસ્થ્ય સારું ન હોય તો તમે ઉપાસના ન કરી શકો. કારણ કે તમારું મન, તમારો જીવ એમાં જ રહ્યા કરે. માટે પેલું સુખ, બળ તમારા શરીરનું પણ જોઈએ, સ્વાસ્થ્ય પણ સારું જોઈએ. એ જ બળની સાથે બીજું બળ તમારા મનનું બળ હોવું જોઈએ. તમારા મનનું બળ જો આગળ વધે તો તમે મક્કમ થઈ શકો પરમાત્માને મેળવવા માટે. અને મેં હંમેશા કહ્યું છે કથાઓમાં કે પરમાત્મા પાસે માગવાનો વારો આવે ને તો કંઈક ઉચિત માગજો. જેવું ને તેવું માગી અને પરમાત્મા મળ્યા છે ને એ અવસરને ખોઈ ન દેતા તમે. આપણી પાસે તો માગવા માટે એક જ વસ્તુ હોય છે કે મને પૈસો આપો, બસ, બીજું કાંઈ જોતું નથી. પૈસાની ભૂખ ન ગઈ કોઈ દિવસ. ગમે તેટલો પૈસો હોય એની ભૂખ ન ગઈ. આપણું મન ભરાય જ નહીં. એકવાર એક મહાત્માજી ભિક્ષાવૃત્તિ માટે નીકળ્યા અને આમ ચાલ્યા જતા હતા. હવે એની પાસે ભિક્ષા માટેનું કોઈ પાત્ર નહીં. બરાબર માર્ગમાં આમ ચાલ્યા જતા હતા ને એક આમ કુંડા જેવું પડ્યું હતું આટલું કમથી. એને લીધું, સાફ કર્યું, લઈને ગયા. તો રાજા એક હતો, એક રાજા, એને સમાચાર મળ્યા કે કોઈક ભિક્ષુક આવે છે. અને રાજા ઉદાર હશે પોતાના મનથી. એને કહ્યું કે બોલાવો એને, આપણે એમને ભિક્ષા આપીએ. રાજા તો સભા ભરીને બેઠા અને સભામાં, ભરી સભામાં એને કહ્યું, બોલો મહારાજ, તમારી શું ઈચ્છા, તમારે શું જોઈએ છે? પેલા મહારાજે કહ્યું, બીજી મહારાજ, મારી બીજી કોઈ ઈચ્છા નથી. મારે તો બસ આ મારું આ પાત્ર ભરાઈ જાય એટલી દક્ષિણા મળી જાય, વયો જાઓ, મને એટલી ભિક્ષા મળી જાય, વયો જાઓ. મહારાજે કર્યું ચાલુ પાત્ર ભરવાનું. તમે કલ્પના કરો, એ મહારાજનો અડધો ખજાનો પૂરો થઈ ગયો તો એ આટલું કમતું નાનું પાત્ર ભરાણું નહીં માધવભાઈ, ન ભરાણું. અડધો ખજાનો પૂરો થઈ ગયો તોય મહારાજે કીધું હજી લાવો, નાખવામાં. હવે તો 10-15% ખજાનો માંડ બાકી રહ્યો છે. મહારાજે કહ્યું, ભાઈ મહારાજ, આ તમે પાત્ર ને એમાં પાત્ર તો નાનું દેખાય પણ છે હું આ ભરાતું નથી. એ કે બીજું મારી પાસે હતું નહીં, હાલો આવતો તો સ્મશાન પાસે નીકળ્યો તો ને આમ એક માણસની ખોપડી પડી હતી, એને મેં ઊંધી કરી, આ ભરી દો. બધું ભરાય જાય, માણસની ખોપડી નથી ભરાતી વાલા. બધું ભરાઈ જાય, આપણા ઘરની તેજુરીઓ ભરાઈ જાય પણ આપણું મન ન ભરાય. બધું ભરાઈ જાય. તો બળ જોઈએ છે, મનનું પણ બળ જોઈએ છે, આ શરીરનું પણ બળ જોઈએ છે. શારીરિક અને માનસિક બેઉ બળ જોઈએ છે, ઓજસ જોઈએ છે. ત્યારબાદ ત્રીજું માંગ્યું બુદ્ધિ. કઈ બુદ્ધિ? સાત્વિક બુદ્ધિ મળે, જે ધર્મ તરફ આપણી પ્રેરણા થાય, આપણને પરમાત્માની ઓર મારું તમારું ધ્યાન જાય, પરમાત્માની ઓર આ કથાઓ સાંભળવા માટે આપણને જે વિચારો આવે એવી સદબુદ્ધિ જોઈએ છે. અને છેલ્લે વિદ્યા જોઈએ છે. અને કેવી વિદ્યા? તો કહે છે સા વિદ્યા યા વિમુક્તાય. વિદ્યા પણ એવી હોવી જોઈએ જે મને તમને મોક્ષ સુધી લઈ જાય. અને મોક્ષ ક્યારે મળે? જ્યારે જીવનમાં વિવેક હોય, નમ્રતા હોય, સદવિચારો હોય, ત્યારે મોક્ષ મળે. સા વિદ્યા યા વિમુક્તાય. તો વિદ્યા પણ મને મળે, પણ મને મોક્ષ તરફ લઈ જાય એવી. સ્કૂલોમાં જે વિદ્યા મળે છે એ પૈસો કમાવા માટેની વિદ્યા મળે છે, અને અહીંયા જે આ વિદ્યા મળે છે એ તમારો કમાયેલો પૈસો ક્યાં વાપરવો એની વિદ્યા મળે છે વાલા. ત્યાં કમાવાની ભાવના છે ને અહીંયાથી આ વાપરવાની ભાવના મળે છે. સા વિદ્યા યા વિમુક્તાય. તો અહીંયા કહ્યું બલબુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહું કલેશ વિકાર. ક્લેશ કેટલા પ્રકારના છે? તો કહે છે ભગવાન પતંજલિએ યોગ દર્શનમાં 5 પ્રકારના ક્લેશ બતાવ્યા છે. અવિદ્યા અસ્મિતા રાગ દ્વેષ અભિનિવેશા ક્લેશા. 5 પ્રકારના ક્લેશ બતાવ્યા. અને મેં જે 3 વસ્તુ આગળ માગી, બલ, બુદ્ધિ અને વિદ્યા, એના દ્વારા જ આ 5 ક્લેશો દૂર થાય છે. એમાં પેલું અવિદ્યા અને અસ્મિતા. અસ્મિતાનો અર્થ છે અહંકાર. અવિદ્યા અને અસ્મિતા એને બેને દૂર કરવા માટે વિદ્યા જોઈએ. અહંકારને દૂર કરવો હોય તો થોડું જ્ઞાન, થોડી વિદ્યા જોઈએ, એનું દૂર ન થાય. ત્યારબાદ રાગ અને દ્વેષ. કોઈના પ્રત્યેનો રાગ, કોઈના પ્રત્યેનો દ્વેષ, એને દૂર કરવા માટે મનની બળ જોઈએ છે. એને તાકાત તો જોઈએ ને કે ભાઈ મને કોઈનો દ્વેષ ન થાય, એવી મારી વૃત્તિ રહે, એ મારું ચિત્ત રહે. આપણને કોઈકનો હંમેશના માટે દ્વેષ તો થયા જ કરે, ગમે ત્યારે દ્વેષ તો થયા જ કરે. હું જરા કે આમ 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 સારું હાર્મોનિયમ વગાડતા શીખી જાવ એટલે અમારે કિરીશભાઈ તમે હાર્મોનિયમ વગાડો, તમને આવડે, મને કેમ ન આવડે? આપણે આ ઘરનું કહેવાય, બીજાનું કહેવા જઈએ તો કોઈ ખોટું લાગે. મા દે ભાઈ તમે નહીં, એને એમ થાય જીને દાદા આટલું આમ ગાય છે,
પણ મારા સમજો મને સંગીતનો સ આવડતો હોય તો હા, આ તો ઠાકોરજીની કૃપા છે એટલે ગવાય છે, બાકી મને સંગીતનો સાય નથી આવડતો. હા, પણ તો હું તમને હાર્મોનિયમ ભેગું જ રાખું, કોકને એમ થાય ને આને આવડે છે. માણસને દ્વેષ જિંદગીમાં બહુ જાગે. બાજુવાળો નવી ગાડી લાવે ને એટલે થાય આને નવી ગાડી થઈ ગઈ હાલ, એટલે આપણે આપણી જૂની ગાડીમાંથી મોહ ઉતરી જાય. આપણામાંથી મોહ ઉતાર દે બીજાની વસ્તુ. વિચાર તો કરો દ્વેષ કેટલો લાગે છે. અને દ્વેષ એવો છે જ્વલનાત્મક ચિત્તવૃત્તિ વિશેષ દ્વેષ. દ્વેષ એવો છે અગ્નિ જેવો. અગ્નિ એક લાકડામાં લગાડો અને એની બાજુમાં બીજા બધા ફરતે લાકડા મૂકી દો ને, પણ બાજુના લાકડાઓ પછી સળગે. જે લાકડામાં અગ્નિ મૂળ લાગ્યો છે ને એ લાકડું પહેલા સળગે. એમાં દ્વેષ પણ એવો છે. આપણે બીજાનો દ્વેષ કર્યા કરીએ, બીજાની ઈર્ષા થયા કરે. જેની ઈર્ષા કરતા હોય ને એને ખબર ન હોય ને આપણે અહીંયા બળી ગયા હોય, ગમે તેટલી રોટલી ખાઈ પણ નથી કહેતા તમે ખાવ છો બહુ પણ કઈ દેખાતું નથી, પણ અંદર બળી જાય છે. કોઈનું હારું નથી જોઈ શકતો, કોઈ બળી ન જવું કોઈથી. દ્વેષ ન કરશો વાલા જિંદગીમાં કોઈને. દિલમાં જેવો દ્વેષ ન વાવે, દિલમાં જેવો દ્વેષ ન વાવે, એને ભાગે દુઃખ ન આવે, એને ભાગે દુઃખ ન આવે. દિલમાં જેવો દ્વેષ ન વાવે, દિલમાં જેવો દ્વેષ ન વાવે. તળિયે જાઓ તો કંઈક પામો, તળિયે જાઓ તો કંઈક પામો. મોતી આરે હાથ ન આવે, મોતી આરે હાથ ન વાવે. દિલમાં જેવો દ્વેષ ન આવે, દિલમાં જેવો દ્વેષ ન વાવે. તો આ 5 પ્રકારના ક્લેશ, એને હરવાનું કામ હનુમાનજી કરે. બલ બુદ્ધિ વિદ્યા દેવ મોહી હરહું કલેશ વિકાર, હરહું કલેશ વિકાર. તો આ ભગવાન પતંજલિએ જે 5 પ્રકારના ક્લેશ બતાવ્યા, અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશા, આ 5 ક્લેશ. એ 5 ક્લેશોમાં પેલો અવિદ્યા છે. અવિદ્યા એટલે શું? તો કહે છે કે જેમાં જે લક્ષણ ન હોય છતાં પણ એમાં એનો ભાસ થવો એ અવિદ્યા છે. જેમાં જે લક્ષણ નથી છતાં પણ આપણને ભાસ થાય. સામાન્ય રીતે આપણે અંધારામાં જતા હોઈએ અને એક દોરડું આમ દેખાઈ જાય જરાક આમ, પણ આપણને શું થાય? આમાં સર્પ છે. દોરડામાં સર્પનો ભાસ થવો, સર્પ છે નહીં પણ સર્પનો ભાસ થવો એ આપણી અવિદ્યા છે. જેમાં જે ન દેખાય, જે છે નહીં છતાં પણ એનો ભાસ થાય એ અવિદ્યા. અસ્મિતા અહંકાર, જીવાત્મા ચૈતન્ય છે અને ચિત્ત જડ છે છતાં પણ આમાં ભેદ ન દેખાય એ અસ્મિતા છે. આ જીવ ચૈતન્ય છે અને ચિત્ત જે આપણું છે જડ છે. નથી કહેતા આ તો જડ બુદ્ધિનો છે. હવે શબ્દ વાપરીએ છીએ આપણે ક્યારે. જે ચિત્ત આપણું છે જડ છે છતાં પણ આ બેમાં ભેદ ન દેખાય એ આપણી અસ્મિતા, આપણો અહંકાર છે. એ અસ્મિતા રૂપી ક્લેશ અહંકાર. રાગ, રાગનો અર્થ છે ઇન્દ્રિય, મન અને શરીરમાં આત્મભાવ જાગૃત થયા પછી પણ જે વ્યક્તિ કે વિષયમાં સુખ જણાય એને પ્રાપ્ત કરવાની જે ઈચ્છા થાય એને રાગ કહેવાય. એક વખત જગત આ જીવમાં, આ શરીરમાં, મનમાં, જિંદગીમાં એક આત્મભાવ પ્રગટ થઈ ગયો કે આ બધું જ તમામ ઈશ્વરમય છે, એના સિવાય કશું નથી. છતાં પણ પછી આ લૌકિક વાસનામાં આપણું મન લાગે અને એને પ્રાપ્ત કરવાની જે ઈચ્છા જાગે એને રાગ કહેવાય. ચોથું બતાવ્યું દ્વેષ. મેં તમને કહ્યું કે દુઃખના અનુભવ પ્રત્યેની જે ધૃણા અને એના પ્રત્યેની જે લાગણી છે એને દ્વેષ કહ્યો. અને છેલ્લે અભિનિવેશા. અભિનિવેશાનો અર્થ છે પોતાના અસ્તિત્વનો આગ્રહ રાખે. હું ક્યારેય મરું જ નહીં, હું બસ આમ ન મરું કાયમ માટે. કોઈને ઘરડું થવું નથી ગમતું, મરવાની વાત તો બહુ દૂર રહી. કોઈને ઘરડું થવું નથી ગમતું, રોજના માટે યુવાન દેખાવું છે એટલે યુવાન દેખાવા માટેના કેટલા કોસ્ચ્યુમ લગાડ્યા કરે, નવું નવું લગાડ્યા જ કરે. કોઈને ઘરડું નથી થવું. પોતાના અસ્તિત્વનો જે આગ્રહ રાખે અને શરીર તથા વિષયોના ભોગથી વિયોગ ન થાય એના માટેના સતત હવાથી અમારા કરે. જે પૈસો આપણને મળ્યો છે, જે સંપદા આપણને મળી છે એ મારી પાસેથી વહી ન જાય. આ શરીર મળ્યું છે, હવે શરીર છોડવું ન પડે એના માટેના જે સતત હવાથી અમારા કરે, સતત કાર્ય કર્યા કરે એના માટે એ થયું અભિનિવેશા. શરીર વિષયાદિભિ મમ વિયોગમાં ભૂત ઇતિ અભિનિવેશા.
શરીરનો વિયોગ ન થાય, મને આ ભૌતિક સુખોનો વિયોગ ન થાય, અને એના માટે જે કર્મ કર્યા કરે એવી વૃત્તિ એ અભિનિવેશ, આ ક્લેશ છે. એનાથી પર રહીએ, એનાથી દૂર રહીએ. મૂળ 6 પ્રકારના વિકારો બતાવ્યા. વેદાંત અનુસાર 6 વિકારો છે: કામ, ક્રોધ, લોભ, મદ, મોહ અને મત્સર. મેં જે આગળ તમને 5 બતાવ્યા એ ભગવાન પતંજલિએ યોગ દર્શનમાં બતાવેલા 5 વિકારો હતા. એ 5 પ્રકારના ક્લેશો. આ બધા જ ક્લેશના, એના વિકાર માટે, એના કષ્ટોને દૂર કરવા માટે એક જ નામ છે હનુમાનજી. એટલે કહ્યું હરહું ક્લેશ વિકાર. મારા તમારા વિકારો મટે એના માટેની ભાવના. હનુમાન શું કામ? એને હનુમાનના નામનો એક અર્થ છે પોતાના માનને પોતે જ હણી નાખે છે એ હનુમાન. આપણું માન બીજા હણે તો બરાબર છે, આપણે તો આપણા માનને આમ ઉપર લાવીએ ને, વધારે પડતું કોઈકને દેખાડવાના પ્રયત્નો કરીએ, હું આ છું, હું તે છું. પોતાના માનને તો માણસ ઉપર જ લાવતો હોય, પણ પોતાના માનને પણ જે હણી નાખે છે એ હનુમાન છે. જો કે વ્યાકરણની ભાષામાં હન ધાતુનો એક અર્થ થાય છે ગતિ. એટલા વિદ્વાન બ્રાહ્મણો બેઠા છે, કમલેશભાઈ, મારે આશીષભાઈ, આ બધા દ્વારકાના વિદ્યાર્થી, મહાદેવભાઈ છે. એટલે વ્યાકરણની ભાષામાં કહું તો વ્યાકરણની ભાષામાં હન ધાતુનો અર્થ છે ગતિ. અને ગતિના, એ ગતિ શબ્દના પણ 3 અર્થો બતાવ્યા છે: જ્ઞાન, ગમન અને પ્રાપ્તિ. આ 3 વસ્તુ હનુમાનજીમાં છે. જ્ઞાન પણ છે, એનામાં ગતિ પણ છે. ગતિ એટલે આમ ઝડપથી હાલવું એવું નહીં. અને મેં હંમેશા કહ્યું છે કે તમે કેટલું હાલો છો ને એ મહત્વ નથી, કઈ દિશામાં ચાલો છો એ બહુ મહત્વનું છે. એકવાર મુંબઈમાં ગામડેથી ગયેલો માણસ, આમ 2-3 સુટકેસ હોતી યારમાં, અને ગામડેથી જાય એટલે બેગ એક ઓછી લે, પણ એના તાજા શાકભાજી તો લેતો જ જાય. એક શાકભાજીનો થેલો હતો મહાદેવ, અને એક છાશનો બરણો, આવું 2-3 વસ્તુ આરે લીધી. હા, તમે જુઓ, અહીંથી ગામડેથી બસ સુરત નીકળે, એક બસમાં તમને છાશનો બરણો ન મળે એવું બને જ નહીં. ત્યાં તો છાશ મળે છે જ ક્યાં? આવું વિચારે અહીંયા, અહીંથી છાશું મોકલે અમારા દીકરાઓને છાશને, અને એ છાશ પછી અમથે તમે જોવો તો વાસી વસ્તુ કોઈ ન ખાય. ગામડેથી આવેલી છાશ 8 દી સુધી પાણી નાખી નાખીને ખાધા કરે, ત્યાં બીજી આવી જાય. તો દાદા મુંબઈ ગયા, અને એ દાદા નહોતા ને યુવાની નહોતો, એવી ઉંમરનો માણસ. બસમાંથી ઉતરો, રાત્રે 2 વાગ્યા. ટ્રાફિકને લઈને બસ મોડી પહોંચી, 2 વાગે ઉતરે છે. અને એને એના સંબંધીએ કહી રાખ્યું હતું કે રિક્ષાવાળો 200 રૂપિયા લે, અને જો તમે આમ સરખું તમે કંઈક ધ્યાન રાખશો, બહુ દૂર નથી, એટલે તમે વધારે પૈસા ન આપતા. તમે જો થોડીક વાર માથાકૂટ કરશો તો તમને 100 રૂપિયા મૂકી જાય. અજાણ્યા હોય તો 200 લઈ લે, નકર 100 માં મૂકી જાય. વાંધો નહીં, ઉતરો. નહીં તો રિક્ષાવાળાને પૂછો, એ ભાઈ આરાધના પાર્કમાં આવું છે? હા, બેસી જાઓ. કેટલા રૂપિયા? 200 રૂપિયા. અરે 200 હોતા છે કે? એ કીધી કેટલા હોય? અરે હું કાંઈ, તમે હું કંઈ મને બહારનો માનો છો? હું અહીંનો જ છું. પછી આપણે આમ પાછી ઓળખાણ આપીએ, હું અહીંનો જ છું. 100 રૂપિયા ઓછા કરવા હાટું આપણે ઘડીક મુંબઈના હોત થઈ જાય. તમે વિચાર તો કરો. મેં આજે જ કીધું હતું, આજે દૂતના 21 લક્ષણોમાં કે એક લક્ષણ છે નિર્મોહી, લાલચ ન હોવી જોઈએ, નિસ્પૃહી હોવો જોઈએ. તો લાલચમાં માણસ ઘડીક મુંબઈનો થઈ ગયો. અરે હું અહીંનો જ છું, તમે મને હું છેતરવા માંગો છો? નથી આવું તમારી રિક્ષામાં. બોલો કે કાંઈ નહીં, તો જવા દો, મારે તો 200 લેવાના છે. અત્યારે રાત્રિ થઈ ગઈ છે, આ રાત્રિનો ભાવ છે. 2-3 રિક્ષાવાળાને પૂછું, બધાએ 200 રૂપિયા કીધા. પછી થાય કોઈ, એને તો એમ હતું કે હમણાં નજીક છે, 3 કિલોમીટર ઉપાડ્યો સામાન, ખંભે ને આમને તેમને, હાલો ગયો 2 કિલોમીટર હાલ્યો, પરસેવે રેબઝેબ થઈ ગયો, એટલો થાકી ગયો ને હવે નથી 2 ડગલા ચલાય નહીં, 2 કિલોમીટર હાલી ગયો બધું સામાન લઈ. કે હવે તો 200 રૂપિયા રિક્ષા તો લઈ જ લેવી છે. નક્કી કરી નહીં, રિક્ષા તો લઈ જ લેવી છે. ત્યાં બરાબર એક રિક્ષા આજુબાજુમાં એને ઉભી રાખી, ઉભો રહે. આમ જોયું ને, ત્યાં જે પહેલું પૂછ્યું હતું ને કે આરાધના પાર્કના 200 રૂપિયા, એ જ હતો. ભાઈ તો હાલ આરાધના પાર્કમાં મને મૂકી જા, 200 રૂપિયા લઈ લેજે. બોલો કે 200 નહીં, હવે 400 થાય. હવે 400 થાય. અરે પણ 400 હે ના, તે 200 કીધા હતા, 3 કિલોમીટર દૂર હતું ત્યારે તે મને 200 કીધા હતા. 2 કિલોમીટર તો હું હાલી ગયો છું, હવે 1 કિલોમીટર છે. એ કે તમે 2 કિલોમીટર હાલી ગયા છો પણ ઊંધી દિશામાં, હવે 5 કિલોમીટર થઈ ગયું છે, હવે 400 થાય. મારો કહેવાનો ભાવ છે, તમે 2 કિલોમીટર હાલાઈ મહત્વ નથી, તમે કઈ દિશામાં ચાલ્યા છો મહત્વનું છે. અહીંયા ગતિ ભગવાન હનુમાનજીની વાત છે. તમે ગતિ કરો છો પણ કઈ દિશામાં ગતિ કરો છો એ મહત્વની બહુ વાત છે, અગત્યની વાત છે. અને પ્રાપ્તિવાન, એને પ્રાપ્તિ પણ થાય છે, સિદ્ધિઓની પ્રાપ્તિ. અને મેં સત્સંગના પ્રારંભમાં કહ્યું કે હનુમાનજીને તમામ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે, તમામ કાર્ય સફળ થાય છે. એની પાછળના 6 કારણો હતા, મેં તમને શરૂઆતમાં કહી દીધા. એટલે હનુમાનજીને જ્ઞાનવાન, ગતિમાન અને પ્રાપ્તિવાળા કહેવાય છે. એટલે હનુમાનજીની ઉપાસના વિશેષ આ બધું જ પરમાત્માની ઉપાસના માટે.
અને છતાં પણ હનુમાનજીને મેં આપણે એક વાત છેડી હતી કે હનુમાનજીના આટલા બધા મંદિરો આટલા બધા માનીએ છીએ એનું એક કારણ દાસ ભાવ હતો એનામાં, દાસનો ભાવ. જ્યારે લંકામાં ગયા અને માતાજી કહ્યું જા હનુમાન તું અષ્ટસિદ્ધિ 9 નદીનો દાતા બનીશ. હનુમાનજીને આનંદ ન થયો. હવે કોઈ માણસ આપણને અષ્ટસિદ્ધિ 9 નિધિ આપે અને આનંદ ન થયો બને, આપણને 100 રૂપિયાની નોટ નહીં ખાલી 1 રૂપિયાનો સિક્કો જડ્યો ને તો સારું થયું મંદિરમાં નાખવા થાય એટલું આનંદ થઈ જાય આપણને. 1 રૂપિયાના સિક્કામાં આ માણસને તો અષ્ટસિદ્ધિ અને 9 નિધિ મળી હતી તો આનંદ ન થયો. પણ સાચો આનંદ ક્યારે થયો? જ્યારે કહ્યું રામ રસાયન તુમ્હારે આસા સદા રહો રઘુપતિ કે દાસા, તું હંમેશના માટે રામનો દાસ થઈને પૂજાઈશ. આટલો શબ્દ જ્યારે કીધું ત્યારે હનુમાનજીએ છલાંગ મારીને કૂદકો માર્યો. હવે બરાબર, હવે મારી બરાબર છે, મને બરાબર આવી. કોઈકના દાસ થવાની ભાવના થાય, કોઈકના દૂત બનવાની ભાવના થાય. મહાદેવભાઈ આવ્યા છે, હું એને કહીને આવ્યો હતો તમે ત્યાં આવશો તો તમને હું દૂતના 21 લક્ષણોની વાત કરીશ. એને ગઈકાલે તમે 5 કીધા હતા, હું 21 લઈ આવ્યો. ગઈકાલે મહાભારતની કથામાં એમણે માણસના 5 ચિહ્નોની વાત કરી, 5 લક્ષણોની વાત કરી. આજે હું 21 લક્ષણો દૂતના લઈ આવ્યો. એટલે આપણને એમ કે આ બે હરીથી લાગે છે. ખૂબ આનંદ થયો મને આજે. આજે મારે તમને જે 11:15 છોડવાના હતા, હું 11:30 મારું વાક્ય પૂરું કરી દઈશ. પછીની 5, 10, 15 મિનિટ મહાદેવભાઈ આપણને થોડું પ્રવચન આપશે. આજે આવ્યા છે તો, અને આવ્યા હોય મળવા તો પછી થોડી વાર તો દળવા. હનુમાનજીને દૂત તરીકે અહીંયા સંબોધન થયું છે. હું એક સંબોધનની વ્યાખ્યા લઈને, ભાઈ તમે આમ જરા, હા તો વાંધો નહીં. હનુમાનજીને હું સંબોધનની એક 21 લક્ષણોની વાત. હનુમાનજી દૂત રહ્યા છે અને દૂત પણ કેવો હોવો જોઈએ? અહંકાર રહિત દૂત હોવો જોઈએ. જેનામાં અહંકાર ન હોય એ દૂત બની શકે. નીતિ ગ્રંથોમાં બતાવ્યું છે કે દૂતના લક્ષણો, હનુમાનજીને દૂત કહ્યા, સદા રહો રઘુપતિ દાસા. દૂત બનીને જાય. નથી ઘણા માણસોમાં દૂત બને ને તો આમ સામાન્ય ઓફિસના આગળના દરવાજે ઉભો હોય, ખાલી આમ કહેતો જ હોય અંદર જવાનું છે, બહાર વહી આવો, એટલું કહેતો હોય, એને હવાનો હમાતી હોય, એનો પાવર એટલો બધો હોય. હે કોઈક આવતા હોય તો એની પહેલા એ આવી જાય. એ બધું આમ આપણને થાય કે એ જ આ જ કલેક્ટર છે કે હું? પછી ખબર પડે કલેક્ટર તો બિચારા નીચે બેસી જાય, સરળ સ્વભાવના છે, પણ આગળ બધું હો થઈ ગયું ખોટું. આના પરથી ક્યારેક ક્યારેક એવું થાય મહાદેવભાઈ, આપણી હારે માણસો હોય ને આપણે ટ્રેન કરવા પડે, નહીં તો આપણી ખોટી બગાડે. એ જો ત્યાં હો કરી દે ને આપણી પેલા જઈને આમ કરવું પડશે ને તેમ કરવું પડશે ને આવું કરો ને તેવું કરો, તો ઓલા લોકોને આપણો ત્રાસ છે. આની કરતા ન આવતા સારા. આપણે તો નકર ત્યાં જઈને આપણે તો ગમે ત્યાં બેહાડે, ખુરશી નાખે તો બોલે, નકર નીચે બેસી જાય. આપણે તો આપણી તો ભાવના એ જ છે કે આપણે કથામાં જઈએ છીએ, આપણે કોઈ સારી વ્યક્તિની ત્યાં હાજરીમાં જઈએ છીએ. પણ આપણી અગાઉ ગયેલા માણસો ત્યાં સરસ મજાનું પ્લેટફોર્મ તૈયાર કરી નાખ્યું હોય અને એ પોતે પ્લેટફોર્મ તૈયાર કરાવે, એની અસર આપણા વ્યક્તિત્વ ઉપર પડે. અહંકાર રહિત માણસ એ દૂત બનવાને લાયક છે, જેનામાં અહંકાર ન હોય. આ છેલ્લી વાત કરીને હું મારી વાણીને વિશ્રામની ઓર લઈ જાઉં એટલે તમને આનંદ આવશે. માણસમાંથી હું હટે, અને આપણું વાક્ય છે હું હટે હરિ પ્રગટે. જો હું હટી જાય તો હરિ પ્રગટી જાય, પણ હું હટવો જોઈએ ને. હું કોણ? હું છું. આમ દરવાજો ખખડાવે ને કોઈને, કોણ? હું. પણ હું કોણ? હુંનું કંઈક નામ તો હશે. જ્યારે હું હટે ત્યારે હરિ પ્રગટે છે વાલા. મેં આજે દ્રષ્ટાંત આપ્યું હતું મહાદેવની કથામાં. આકાશમાં સૂર્ય ઉગે, આખી દુનિયામાં પ્રકાશ પડે. એક માણસે સહજતાથી ઘરના દરવાજા પાસે જઈને દરવાજાને કહ્યું, ખારું થયો ભાઈ તમે હતા, અમને પ્રકાશ મળ્યો. બહુ નાની વાત છે પણ જીવનમાં સમજવા જેવી વાત છે. એણે દરવાજાને એમ કહ્યું, ભાઈ સારું થયું તમે હતા, અમને પ્રકાશ મળ્યો, સૂર્યનો પ્રકાશ મળ્યો, તેજ મળ્યું. દરવાજાએ સહજતાથી કીધું, અરે ભાઈ એમાં મારું શું વાત, હું હોઉં કે ન હોઉં, સૂર્ય તો કાયમ છે, અખંડ છે, એ તો એનો પ્રકાશ તો બધાને મળવાનો જ છે, એમાં હું હોઉં કે ન હોઉં શું ફેર પડી જાય. ત્યારે કહ્યું, ના ભાઈ તમે છો એટલે મળ્યું, નકર સૂર્યનો પ્રકાશ તો છે પણ દિવાલમાંથી બહાર ન આવ્યો, તમે હતા એટલે મળ્યો, તમે ન હોત તો પ્રકાશ ન મળે તમને. અને ત્યારે પેલા દરવાજાએ અતિ નમ્રપણે કહ્યું કે ભાઈ હું હતો ને એટલે તમને પ્રકાશ નથી મળ્યો, હું આમ હટી ગયો એટલે સૂર્યનો પ્રકાશ તમારા ઘરમાં આવી ચૂક્યો છે સાહેબ. જ્યારે હું હટી જાય છે ત્યારે માણસમાં પ્રભુનો કૃપાનો પ્રસાદ બની જાય છે, પરમાત્માનો પ્રસાદ મળે છે. પણ હું હટતું નથી જિંદગીમાં. અહંકાર રહિત થયા વગર
દૂત ન બની શકાય. મહાભારતમાં ભગવાન કૃષ્ણ પોતે દૂત બનીને ગયા હતા, કારણ એનો અહંકાર હટી ગયો હતો. અને અહંકાર હટે ત્યારે કંઈક જ્ઞાન નીકળે. આજે હું સ્વામી સાથે વાત કરતો હતો હર્ષભાઈ, ત્યારે એક સમય ચર્ચા થઈ કે ગુરુ દ્રોણે ભણાવ્યો નહીં, છતાં પણ એ એકલવ્યને આટલી બધી વિદ્યા મળી કે? પાંડવોને તો ભણાવ્યા છે, પણ ગુરુ દ્રોણની માત્ર અહીંયા મૂર્તિ રાખીને માણસ ભણે ને આટલી બધી વિદ્યા મળી જાય શું કામ? એનું એક જ માત્ર કારણ હતું કે જેટલો અહંકાર પાંડવોમાં હતો એના કરતા 200 ગણો અહંકાર એકલવ્ય પોતાનો નીચે જવા દીધો હતો. એટલે અહંકારની જે જગ્યા ખાલી પડીને એમાં ગુરુના દ્વારા નીકળેલા શબ્દોનો પ્રવાહ ભરાતો ગયો અને વિદ્યા પ્રાપ્ત થઈ ગઈ છે. વાલા, જ્યાં સુધી અહંકારમાંથી શૂન્ય ન થાય ત્યાં સુધી વિદ્યા ન મળે. અહંકારની જગ્યા ખાલી થઈ અને વિદ્યા ભરાણી. સફળ દૂત છે, મેનેજમેન્ટના સફળ મેનેજર, કોઈ સારામાં સારી કંપનીનો સારો માલિક, પણ એ માલિકનો મેનેજર સારો ન હોય ને મજા ના આવે. એનું સંચાલન એના હાથમાં હોય, માલિક બધે ન જાય. એમ હનુમાનજી જીવન અને કવનના એક મેનેજમેન્ટ ગુરુ છે. મારા તમારા જીવનમાં ક્યાં ઉપયોગી થાય છે? કુશળ દૂતના કુશળ લક્ષણો છે. 21 લક્ષણોમાં બતાવ્યું નીતિ ગ્રંથોમાં. મેધાવી વાક્પટુ પ્રાજ્ઞ પરચિત્તોપલક્ષક ધીરો યથોક્તવાદી એષ દૂતો વિધેયતે. પેલા શ્લોકમાં 6 લક્ષણો બતાવ્યા. મેધાવી વાક્પટુ પ્રાજ્ઞ પરચિત્તોપલક્ષક ધીરો અને યથોક્તવાદી. મેધાવીનો અર્થ થયો જે બુદ્ધિમાન છે, પ્રતિભાવંત છે, જેની પ્રતિભા સારી છે, એને દૂત બનાવીને મોકલો તો તમારું કાર્યમાં સફળ થઈને આવે. માયકાંગલા માણસને મોકલો તો એ સારો નથી ને આવે. જેની પ્રતિભા સારી છે, જેની આભા સારી છે. ભગવાન કૃષ્ણ દૂત બનીને આવે પણ આમ ચાલ્યા આવતા હોય તો લાગે કે નહીં કોઈ સારો વ્યક્તિ આવે છે. હનુમાનજી મહારાજ ચાલ્યા આવતા હોય તો લાગે કે ના પ્રતિભાવંતી વ્યક્તિ છે. તમારા ઉપર પ્રભાવ પાડી શકે એવો તો વ્યક્તિ હોવો જોઈએ, એવી તો બુદ્ધિ હોવી જોઈએ. તો મેધાવી એટલે કે બુદ્ધિ પ્રતિભા, જે બુદ્ધિમાન હોય, પ્રતિભાવંત હોય અને સારી, જેની સ્મરણ શક્તિ હોય, સાંભળવાની શક્તિ પણ સારી હોય, સ્મરણ કરવાની શક્તિ સારી હોય. પેલું આ વાક્ય છે. ત્યાર પછી બતાવ્યું વાકપટુ. વાકપટુનો અર્થ થયો સમય અનુસાર અને સારી વાત કહેવામાં જે ચતુર છે એને દૂત બનાવે. સમય આવે સારી વાત કરી નાખે તો તમારું કદાચ લાગી જાય. પાણી આવ્યા પહેલા પાળ બાંધો તો કદાચ રક્ષા થાય. પાણી ઘૂસી ગયા પછી તમે પાળ બાંધવા બેહો તો જેટલું નાખો બધું તણાતું જાય. એમ સમયાંતરે ઉચિત સમયે સારી વાત કરતા જેને આવડે છે એ વાકપટુતા. આપણે નથી કહેતા બોલવામાં બહુ હોશિયારો માણસ છે, બહુ કુશળ છે. સારા સારા નામ તમે જુઓ, અમુકની ભાષા એટલી હોય. મહાદેવભાઈ અમારે ટીમમાં હતા, એ તમને બોલે ને, તમને સંબોધન કરે ને, એટલે તમારા બીપી આમ સુગર મપાવવું પડે, તરત જ એમ 108 તૈયાર જ રાખવી પડે, લઈ જવાને. એટલી મીઠા છે એની વાણીમાં. માણસની વાકપટુતા સારી હોવી જોઈએ. અને મેં શરૂઆતમાં કહ્યું કે શસ્ત્રથી ન જીતી શકાય, એ શબ્દોથી જીતી શકાય છે. ત્રીજી વાત છે પ્રાજ્ઞ. કોઈ પણ વાતને સમજવામાં જે કુશળ છે એને પ્રાજ્ઞ કહ્યો છે, જે વાતને સમજી શકે છે. અમુક જણાને આમ તમે જો ને તો આપણે આંખના ઈશારામાં વાત સમજીએ. અમુકને આખી વાત કહેજો પછી પૂછે શું કરવાનું છે હવે, મારું કપાળ શું કરવાનું છે. પ્રાજ્ઞ એ ત્રીજી વાત. પરચિત્તોપલક્ષક, બીજાના ચિત્તની વાત ઝડપથી સમજનારો માણસ. આપણે ક્યારેક ક્યારેક વાક્યનો ઉદ્ભવ કરીએ, ખબર છે? એના મનની વાતને હું જાણું છું, એના મનની વાત હું જાણી ગયો. અથવા તો ધીરજ વાળો જોઈ દૂતો. સામેના માણસ ગમે તેવું બોલે, કદાચ આપણા સંદેશો સાંભળીને, તો એમાં ધીરજ ન ગુમાવી, ધૈર્યવાન રહેવું, ધીરજ વાળું રહેવું. ત્યાર પછીનું લક્ષણ છે યથોક્તવાદી. યથા ઉક્તવાદી, આ 3 શબ્દોનો સમન્વય કરીને કર્યો યથોક્તવાદી. જે કહ્યું હોય, આ વાત બહુ મહત્વની છે, સમજજો. બહુ અગત્યનો આ ટોપિક છે. આ તો ખાસ જીવનમાં રાખવું. દૂત બનો કે ન બનો, પણ આ વાતને જિંદગીમાં રાખજો. જે વાત આપણે સાંભળી છે એટલી જ વાત બીજાને કરવી, અને ત્યાંથી જે વાત સાંભળીને આવ્યા છે એટલી જ વાત અહીંયા કરવી. બે બાજુમાં આપણું મિશ્રણ ઉમેરણ ન કરવું. ન કે ઘણાને બે વાક્યનું, આમ 2 જ શબ્દોનું વાક્ય હોય પણ 2 દી થાય ને તેના માટે આપણે 2 દિવસ કરવા પડે, એટલી લાંબી વાત થઈ ગઈ હોય. કારણ કે હવ પોતાનું ઉમેરતા જાય, બધા પોતાના 1-2 શબ્દો નાખે. અને એવી, કારણ કે બધાને આમ ઈચ્છા હોય ને કે મારી વાત હારી બને, મારી વાત હારી. જેમ બહેનોમાં પેલો નથી ઈચ્છા કે મારો શીરો હારો બને, મારો શીરો હારો બને. ન કે પહેલાનો એક સમય હતો શીરો સારો જ બનતો હતો. શિયાળાનો સમય હોય એટલે ગોળમાં એ શીરો બનાવે, જેને આપણે રાબ કહીએ, એને ચાવો ન પડે, મોઢામાં જાય ભેગું ઉતરી જાય.
અત્યારનો શીરો એવો થઈ ગયો કે એને ચાવવો પડે છે પરાણે, કારણ કે બેનો પછી એનો શીરો હારો બનાવવા માટે ડ્રાયફ્રૂટના ટુકડા નાખે, નો છૂટકે ચાવવો પડે. એટલે જેટલું કહ્યું છે એઝ ઇટ ઇઝ એટલું જ કહો વાલા, એટલી જ વાત રાખો. એ છે યથોક્તવાદી. ત્યાર પછી કહ્યું ગુણી ભક્તો શુચિર્દક્ષ પ્રગલ્ભો વ્યસની ક્ષમી બ્રાહ્મણ પરમ મર્મજ્ઞો દૂત સ્યાત પ્રતિભાનવાન. સાતમો વસ્તુ છે ગુણી. સાતમું લક્ષણ ગુણી બતાવ્યું, માણસ ગુણવાન હોવો જોઈએ. આઠમું બતાવ્યું ભક્ત હોવો જોઈએ, પોતાના સ્વામીને વફાદાર હોવો જોઈએ. સ્વામીનો વફાદાર હોય તો બરાબર છે, પછી ત્યાં જઈને બેવફા થઈ જાય ન ચાલે. વફાદાર હોવો જોઈએ એ દૂત. ત્યાર પછીનો નવમો ભાવ બતાવ્યો પવિત્ર હોવો જોઈએ, કોઈ પણ પ્રકારના પ્રલોભનથી ડગે નહીં એવો હોવો જોઈએ. પવિત્રનો અર્થ બતાવ્યો કોઈ પણ પ્રકારનું પ્રલોભન ન હોય. છેલ્લે 10મું બતાવ્યું દક્ષ. આવશ્યકતા અનુસાર જ થોડીક વાતચીત કરે અને એવી વાતચીત કરવામાં જે કુશળ છે એ દૂતનું લક્ષણ છે. 11મું છે પ્રગલ્ભ, મેચ્યોરિટી. પુખ્ત હોવો જોઈએ, ઠરેલો હોવો જોઈએ, છોકરમત વાળો ન હોવો જોઈએ. છોકરમત કરીને ભાઈ આવે એવો દૂત કામનો નહીં. અને ત્યારબાદ બતાવ્યો નિર્વ્યસની. જેમાં નિર્વ્યસનીનો એક અર્થ બતાવ્યો છે જેમાં કોઈ પણ પ્રકારનું દુર્ગુણ નથી, એ દૂત છે. અને છેલ્લે બતાવ્યું 13મું લક્ષણ ક્ષમી, સહિષ્ણુ, ક્ષમાવાળો હોવો જોઈએ. કદાચ માલિકના એ શબ્દને લઈને ગયા છીએ, માલિકની વાત લઈને ગયા છે તો અહંકાર રહિત થઈને ગયા છે, કદાચ કંઈ બોલી જાય તો એને ક્ષમા આપી દેવી. અને દૂત બનીને જાવ તો અહંકાર મૂકવો જ પડે ને, કારણ કે વાત માલિકની, બળ એનું, ક્રિયા એની, પછી આપણે શું કામ અહંકાર રાખવાનો એમાં. ક્ષમાવાન હોવો જોઈએ. 14મું લક્ષણ બતાવ્યું બ્રાહ્મણ હોવો જોઈએ. દૂત બ્રાહ્મણ. મેં હમણાં શરૂઆતમાં વાત કરી દીધી, હિરેનભાઈ લોકો બેઠા હતા ત્યારે મેં કહ્યું કે મેં ત્યાં એક 18મું લક્ષણ બતાવ્યું હતું કે દૂત નિસ્પૃહી હોવો જોઈએ. તમે બેઠા છો એટલે કહું છું કે બ્રાહ્મણ હોવો જોઈએ દૂત. અને ભાગવતમાં મેં એને માધ્યમ પણ આપ્યું કે રૂકમણી જ્યારે પત્ર લખ્યો ત્યારે એને દૂત બનાવીને સુદેવ નામના બ્રાહ્મણને મોકલ્યા છે કે પત્ર તમે દઈ આવો. એને ખબર હતી કે બ્રાહ્મણ છે, સુયોગ્ય થઈને જ આવશે કામ. બ્રાહ્મણ દૂત હોવો જોઈએ. ત્યારબાદ 14મું બતાવ્યું પરમ મર્મજ્ઞ, બીજાના મનની કે ભેદની વાતને જાણનારો હોવો જોઈએ. અને છેલ્લે અહીંયા પ્રતિભાવાન, પર્સનાલિટી વિથ કેરેક્ટર. પોતાની પર્સનાલિટી હોવી જોઈએ, પોતાનું કેરેક્ટર હોવું જોઈએ, ચારિત્ર્યવાન અને છટાદાર હોવો જોઈએ. ભગવાન કૃષ્ણ ભલે દૂત બનીને આવ્યા પણ આમ રથમાં આવ્યા તો આખું હસ્તિનાપુર બંને કાંઠે ઊભું રહી ગયું ભગવાનની પ્રતિભાને જોવા માટે. સુલભાને વિદુર પાછળ ઉભા ઉભા પણ પોતાના પગના પંજા પર ઊંચા થઈ થઈને જોતા હતા, કૃષ્ણ આવ્યા છે, કૃષ્ણ આવ્યા છે. પ્રલોભનથી ડગનારો ન હોવો જોઈએ. એનું કાર્ય પણ ભગવાન કૃષ્ણે ત્યાં બતાવ્યું. તમે જુઓ કે આખું હસ્તિનાપુરને શણગારવામાં આવ્યું હતું. ભગવાન કૃષ્ણે શું પ્રશ્ન કર્યો? દુર્યોધન, કોઈ અતિથિ આવે છે, આટલું બધું આ શહેરને શણગાર્યું, રાજ્યને શણગાર્યું? દુર્યોધને કહ્યું કે ના વાસુદેવ, આ તો તમારા આગમનની તૈયારીઓ છે. અને ત્યારે ભગવાને કહ્યું કે હું તો આજ દૂત બનીને આવું છું અને દૂતનું આટલું મોટું સન્માન શોભે નહીં. સન્માનનો ભૂખો ન હોય એને દૂત કહેવાય સાહેબ, જેને સન્માનની પણ ભૂખ નથી. ત્યાર પછી કહ્યું સાકારો નિસ્પૃહો વાગ્મી નાના શાસ્ત્ર વિચક્ષણ પરચિત્તાવગંતા ચ રાગનો દૂત સપિષ્યતે. પ્રતિભાવાન એટલે કે પર્સનાલિટી વિથ કેરેક્ટર. અને સાકાર હોવો જોઈએ, દેખાવમાં સુંદર, આકર્ષક અને પોતાનું વ્યક્તિત્વ ધરાવનારો માણસ. નિસ્પૃહ, નિર્લોભી, લાલચ રહિત હોવો જોઈએ. નહીં તો થોડાક પૈસા આપો તો એ તો ફરી જાય, એવો દૂત નહીં. નિસ્પૃહી હોવો જોઈએ. ગમે તેટલું ધન હોય. હનુમાનજી લંકામાં ગયા, આખી નગરી સોનાની હતી પણ એમાં મોહ ન થયો. એટલે તો મેં હમણાં કહ્યું કે અંગદ ત્યાં જઈ શકે, પાછો ના આવી શકે, અને હનુમાનજી જઈને પાછા આવી આવે એનું એક જ માત્ર કારણ હતું આધ્યાત્મિક દ્રષ્ટિમાં કે અંગદ ત્યાં જાય તો કદાચ લંકાની અંદર સોનું જોઈ, આટલો સંપન્ન, આટલો વૈભવ જોઈ અને મોહ થઈ જાય, પાછો ન આવે. પણ હનુમાનજી નિર્મોહી છે, એટલા માટે ગમે તેટલી સંપદા હોય જઈ પણ શકે ને એ મોહમાંથી પાછા પણ આવી શકે. એ નિર્મોહી એ દૂત છે. એટલે અહીંયા નિસ્પૃહ બતાવ્યું. વાગ્મી, વાગ્મીનો અર્થ છે વાતચીતમાં કુશળ, વિશાળ શબ્દ ભંડોળવાળો માણસ અને વિવિધ ભાષાઓને જાણનારો. ત્યારબાદ બતાવ્યું નાના શાસ્ત્ર વિચક્ષણ, અનેક શાસ્ત્રોને જાણનારો. હનુમાનજીનું જ્યારે પહેલી વખત રામજી સાથે મુલાકાત થઈ, કેટલી શાસ્ત્રોક્ત વાતો કરી અને હનુમાનજીનું મન પોતે જીતી લીધું. અને છેલ્લું વાક્ય બતાવ્યું પરચિત્તા વગંતા, બીજાના ચિત્તને સમજનાર, સામા પક્ષની વિચારધારાના, વિચાર કરવાની જે શૈલી છે એને સમજી શકનાર એવા હનુમાનજી સર્વગુણ સંપન્ન છે. એટલા માટે એ કુશળ દૂત કહી અને એને સંબોધવામાં આવ્યા. રામના દૂત એને એટલે કહ્યા છે. તો
તો આવા દૂતના 21 લક્ષણોની વાત મેં આપને કહી આજે અતુલિત બલધામા. અને મારે આજ મૂળ જે કહેવું હતું, મનોજવમ મારુતુલ્ય વેગમ જીતેન્દ્રિય, આ 3 શબ્દો ઉપરનો હવે પ્રકાશ હું આવતીકાલે કરીશ. આજે થોડુંક મહાદેવભાઈને સાંભળીએ, પણ એના પહેલા 2 મિનિટ માટે ભાવ છે ગાઈએ.